આમાં દાસનું વર્ણન છે 10, 12, 17માં. જો અમે કૃપાદ્રક પ્રભુ, કૃપા દ્રષ્ટિવાળા પ્રભુ, અને તસ્ય દ્રષ્ટિ, કેવી દ્રષ્ટિ છે પ્રભુની? કેવલમ રસાત્મિકા, એ રસાત્મક દ્રષ્ટિથી સંવૃષ્ટા એ દાસા, એટલે જે દાસો, એ દાસોનું વર્ણન ક્યાં છે? તો કે પદ સંવાહનમ ચક્રુ, ભગવાનની પાદ સેવન કરતા દાસો એટલે ગોપો. ઇતિ અત્ર ઉક્ત ભાવાપન્ના તથા ભૂતા દાસ્ય ચ, એટલે એમાં વર્ણન આવે છે ભાગવત આ શ્લોક 10, 12, 17. 10, 12, 17માં વનલીલાનું વર્ણન છે કે ભાઈ પ્રભુ અને બલરામજી ગાયો ચરાવવા માટે જાય છે, તો ક્યાંક કૃષ્ણ અને બલદેવજી મળીને ગાય છે, ક્યાંક યુદ્ધ કરે છે, ક્યાંક વડાઈ કરે છે એકબીજાની, અને ગોપાલોના હાથ પકડીને હસે છે, એમની પ્રશંસા કરે છે. ક્યાંક બાહુયુદ્ધથી થાકી જાય છે, ત્યારે પલ્લવની સૈયા બનાવી અને ગોપોની ગોદમાં મસ્તક રાખી અને એના ઓશિકાથી વૃક્ષના મૂળનો આશ્રય કરીને ભગવાન શયન કરે છે. વનની અંદર જ્યારે મલ્લયુદ્ધ કરતા હોય, ગાયો ચરાવતા થાકી જાય, ત્યારે વૃક્ષની નીચે એક ગોપ છે, એના ખોડામાં ઠાકોરજી મસ્તક રાખીને પોડે. એ પોડે તો મસ્તક રાખી અને ઓશિકાની એના ગોપના જે ખોડો હોય એને ઓશિકું બનાવીને વૃક્ષના મૂળનો આશ્રય લઈને શયન કરે છે. એટલે તરુ મૂલ કૃતા શેષ તલ્પસાઈ સખીસ્તુત, એવું નામ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં આ સંદર્ભમાં છે. તરુ મૂલ કૃતા શેષ તલ્પસાઈ સખીસ્તુત. અને કેટલાક મહાત્મા શ્રી કૃષ્ણના ચરણને ચાંપે છે, કેટલાક ગોપો છે ભગવાનના ચરણને ચાંપે છે. અહીં દાસ કીધું ને આ શ્લોક 16મો, સોરી 17મો, કે કેટલાક મહાત્મા ગોપો શ્રી કૃષ્ણના ચરણને ચાંપે છે, કેટલાક જે ગોપો પાપ રહિત છે તે પંખો લઈને ભગવાનને પવન નાખે છે. દાસ દાસી પ્રિય દાસ છે ને, દાસનું વર્ણન, દાસીઓનું વર્ણન આગળના શ્લોકમાં છે કે ભાઈ આવા દાસ જે છે જેને પ્રભુ પ્રિય છે, અથવા તો પ્રભુને આવા દાસો પ્રિય છે, એ ભગવાનને પંખો કરે છે. એક ગોપ છે એ ભગવાનને પોતાના ખોડામાં એનું મસ્તક રાખીને પ્રભુ પોડે છે. કેટલાક ગોપો છે, બીજા ગોપો છે, એ મહાત્મા ભગવાનને સુંદર લાગે અને લાયક હોય એવું ધીરે ધીરે ગાન કરે, ત્યારે સ્નેહથી એમની બુદ્ધિ આર્દ્ર થઈ જાય, એટલે એ ગાન કરે. ભગવાનને પોડવામાં મજા આવે એટલે એ ગાન કરે, એટલે એનાથી એની બુદ્ધિ આર્દ્ર થઈ જાય છે. જેમ ભીંજેલું વસ્ત્ર કોરાને લાગે તો એ પણ ભીનું બની જાય છે, એ જ રીતે તેમ જેની બુદ્ધિ આર્દ્ર છે એના ગુણગાનનું શ્રવણ કરનાર પણ આર્દ્ર થઈ જાય છે. તો આ રીતે અહીંયા ગોપો પ્રભુની સેવા કરે. દાસ દાસીને પ્રિય છે, એટલે દાસને, દાસીને નથી, દાસોને પ્રિય છે, પ્રભુની આ રીતે સેવા કરે. દાસ આમ કીધું ને, ચરણ દબાવવા, પછી પંખો કરવો એમ, અને ખોડામાં મસ્તક રાખીને પ્રભુ પોડે છે એમ. હા, કોઈ ગાન કરે. પછી ક્યાંક સદાચાર પ્રતિષ્ઠાતા, બલદેવજી થાકી જાય છે તો પછી બલદેવજી પોડે છે ને ભગવાન એના ચરણ દબાવે છે. એટલે સદાચાર લોકમાં સદાચાર એવો છે કે મોટા ભાઈએ નાના ભાઈને પગ દબાવે. તો સદાચાર પ્રતિષ્ઠાતા, બલશ્રમ નિરાકૃતિ. સદાચાર પ્રતિષ્ઠાતા, ભગવાન સદાચારની પ્રતિષ્ઠા કરે છે કે ભાઈ મોટાએ નાનાએ મોટાની ચરણ સેવા કરી, તો સદાચાર પ્રતિષ્ઠાતા, એનાથી બલશ્રમ નિરાકૃતિ, બલદેવજીનો શ્રમ દૂર થાય છે. બલશ્રમ નિરાકૃતિ. પછી ભગવાન થાકી જાય ત્યારે ભગવાન પોઢે છે. તરુ મૂલ કૃતા શેષ તલ્પસાઈ સખીસ્તુતા, ત્યારે ભગવાન પણ એ રીતે ગોપ સખાના ખોડામાં મસ્તક રાખીને પોઢે છે. અને ગોપાલ સેવિત, ગોપાલોથી સેવાયેલા ભગવાન, એટલે કોઈ ભગવાનને પંખો કરે છે, કોઈ ભગવાનની ચરણ સેવા કરે છે, તો ગોપાલ સેવિત એવું નામ ત્યાં આવે છે. પુરુષોત્તમ સહસ્ત્રનામ ગોપાલ સેવિત. પછી રમત કરતાં કરતાં જ્યારે ફરી પાછા ગોકુલમાં પધારે છે તો રસ્તામાં બરહી નૃત્યાનું કરણો,
બરહી જેમ નાચતો હોય એમ ભગવાન પણ એનું નૃત્યનું અનુકરણ કરે. બરહી નૃત્યાનુકરણો. બરહી નાચે એમ ભગવાન પણ નાચે. ગોપાલા અનુકૃતિસ્વન, ગોપાલો જેમ ઠેકડા મારતા અને ખેલકૂદ કરતા જાય એમ ભગવાન પણ એની સાથે એવા બની જાય. ગોપાલા અનુકૃતિસ્વન, ગોપાલો આમ એવી રીતે અનુકરણ કરે છે ભગવાન એમ. તો આ રીતે ભગવાનની સેવા પણ ગોપો કરે છે, એટલે દાસો છે. અહીં એ સંદર્ભમાં હરિરાયજી આ શ્લોક ટાઈકો જો કે દાસાહ યથા પાદ સંવાહનમ ચક્રુ. ભાગવત પુરાણ 10, 12, 17 ઇતિ અત્ર ઉક્ત ભાવાપન્ના. એવા ઉક્ત ભાવાપન્ના એટલે આવા જે ગોપો જે ભગવાનની સેવા કરે દાસ ભાવથી, એવા ભાવવાળા દાસો એમ. અને તથા ભૂતા દાસ્ય ચ, અને દાસીઓ, હવે એ વાત આવશે કે તપ્તાત્મનામ પુરુષ ભૂષણમ દેહી દાસ્યમ, એવું ભાગવતજીની અંદર 10મા સ્કંદના 26મા અધ્યાયના 38મા શ્લોકમાં કીધું છે. 10, 26, 38માં એમાં ગોપીજનો કહે છે ભગવાનને કે હે પાપનો નાશ કરનાર, હે પ્રભુ, આપ અમારા ઉપર પ્રસન્ન થાઓ અને આપની સેવા કરવાની આશાથી અમે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને આપના ચરણ કમળમાં આવ્યા છીએ. એટલે જ્યારે ભગવાને વેણુનાદ કર્યો ત્યારે બધા ગોપીજનો પ્રભુ પાસે આવે છે, ત્યારનો આ પ્રસંગ છે. ત્યારે ગોપીજનો ત્યારે ભગવાન એને પાછું જવાનું કહે છે, ત્યારે આ ગોપીજનો કહે છે કે હે ભગવાન, હે પ્રભુ, અમે આપ અમારા ઉપર પ્રસન્ન થાઓ. આપની સેવા કરવાની આશાથી અમે ગૃહસ્થાશ્રમનો પણ ત્યાગ કરીને આપના ચરણ કમલના મૂલને પ્રાપ્ત થયા છે. એટલે સર્વ વિષયાન સંત્યજ્ય તવ પાદ મૂલમ પ્રાપ્તા. હે પુરુષ ભૂષણ, આપના સુંદર મંદ હાસ્યયુક્ત નેત્રના કટાક્ષથી ઉત્પન્ન થયેલ તીવ્ર કામથી અમારા અંતઃકરણ તપી ગયા છે, માટે અમને દાસ્યનું દાન કરો. અહીં જે કીધું ને દાસ્ય, દાસી, તો દાસીના સંદર્ભમાં આ કહે છે કે ભાઈ દાસીઓ, ગોપીજનો પણ આ રીતે પ્રભુની સેવા માટે ત્યાં આવ્યા છે અને અમને આવું દાસ્યનું દાન કરો, સેવા આપો એમ. તો એ રીતે ગોપીજનો દાસી પ્રિય, તો દાસો એટલે ગોપો જે ભગવાનની સેવા કરે છે, અને દાસીઓ પણ આ રીતે પ્રભુને બધું છોડી અને પ્રભુની સેવા માટે આવી ગયા. પછી ત્રીજું જે છે ભવામ દાસ્ય, ભાગવત પુરાણ 10, 27, 39 ઇત્યાદિ વાક્યયુક્તા પ્રિયા યસ્ય ઇતિ ભાવ. અને આ જે છે 10, 27, 39 કે હે નાથ, એટલે જ્યારે પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા છે અને સૌભાગ્ય મત થયો ત્યારે ગોપીજનો આ કહે છે કે હે નાથ, ક્વાસી ક્વાસી મહાભુજ, હે નાથ, હે રમણ પ્રેષ્ઠ, હે મહાભુજવાળા, એટલે મોટી ભુજાઓ છે એવા, હે મહાભુજ, આપ ક્યાં છો, ક્યાં છો એમ. ક્વાસી ક્વાસી, અમે આપની દાસીઓ છીએ, હે સખે, આપ સમીપમાં અમને દર્શન આપો એમ. તો ત્યાં પણ એમ કીધું કે અમે આપની દાસીઓ છીએ એમ. તો આવા પ્રભુના દર્શન માટે આતુર છે એમ. તો એવા દાસીઓ છે અને આ પ્રિય છે પ્રભુ. તો એમ હરિરાયજી અહીં એ સંદર્ભ ભાગવતનો લઈને કૃપાદ્રગ વૃષ્ટિ સમૃષ્ટિ એક અર્થ એવો લીધો કે કૃપાદ્રગ એટલે પ્રભુ અને તસ્ય દ્રષ્ટિ એટલે કેવલ રસાત્મિકા. તો ત્યાં એવો જે પ્રભુ પ્રત્યેનો સ્નેહ છે ગોપોનો અને વ્રજભક્તોનો, એ સંદર્ભમાં અને દાસદાસીઓના સંદર્ભમાં લીધું છે. ને એવા દાસદાસીઓ જેને પ્રિય છે, અથવા એવા દાસદાસીઓને પ્રભુ અત્યંત પ્રિય છે, એવા શ્રી મહાપ્રભુજી છે. તો 2 રીતે 3-4 રીતે અર્થ હરિરાયજીએ કર્યા છે. પછીનો આગળનો પતિ નામના સંદર્ભમાં આવે છે. ત્યાર પછી એના જે વલ્લભજીની ટીકા છે એ હા, એટલે જે દાસ ભાવે એટલે એ સંદર્ભમાં લીધું એમ. મહાપ્રભુજીના સંદર્ભમાં 2 અર્થ કર્યા અને એક ઠાકોરજીના સંદર્ભમાં અર્થ કર્યો. અહીં કીધું ને કૃપાદ્રક કોણ, કૃપા દ્રષ્ટિવાળા કોણ, તો કે પ્રભુ. અને તસ્ય દ્રષ્ટિ, કેવી દ્રષ્ટિ પ્રભુની, તો કે કેવલમ રસાત્મિકા. અને સંવૃષ્ટા એટલે એનાથી આનંદિત થયેલા કોણ, તો કે દાસા. તો કે દાસાનું વર્ણન ક્યાં, તો કે 10, 12, 17માં ગોપો સેવા કરે ને ઠાકોરજીને, કે કૃપા પ્રભુ એવી કૃપા દાસો ઉપર, ગોપ સખાઓ ઉપર કરતા કે એનાથી આનંદ પામે, એ પણ પ્રભુની સેવા એ રીતે કરતા. એમ વ્રજભક્તો પણ ઠાકોરજીની સેવા માટે એ કહે છે કે અમે આપની નિજ દાસીઓ છીએ એમ. તો એ સંદર્ભમાં હરિરાયજીએ અર્થ કર્યો છે.
એટલે બે ઉપર મહાપ્રભુજીના સંદર્ભમાં 2-3 અર્થ કર્યા ને, નીચે ઠાકોરજીના સંદર્ભમાં અર્થ કર્યો. પછી છેલ્લે પતિ નામમાં એનો ખુલાસો કરશે એમ કે ભાઈ પતિ કોણ, મહાપ્રભુજી ઠાકોરજી? બે પતિ તો હોઈ શકે નહીં કોઈના, પતિ એક જ હોય એમ. તો એ અહીંયા કોઈ ઠાકોરજી અને મહાપ્રભુજીમાં ભેદ નથી એમ. છેલ્લે પાછું પતિ નામમાં હરિરાયજી એનો ખુલાસો કરશે કે ભાઈ પતિ તો શ્રી મહાપ્રભુજી જ છે, ઠાકોરજી જ છે એમ, એમાં કોઈ ભેદ નથી એમ. આગળ વલ્લભજીની ટીકા કોઈ લીધી નથી, કારણ કે એમાં પાણીનીના સૂત્રના પાણીનીના જે સૂત્ર આપ્યા એ સંદર્ભમાં સમજાવ્યું છે. તો ત્યાર પછીની જે છે વદનાનલદાસજીની, એની આપણે લઈએ. કૃપાદ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય, વદનાનલદાસ, છેલ્લી ટીકા. વદનાનલદાસજી કહે છે, વદનાનલદાસ શ્રી વલ્લભજી, કૃપાદ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય, હૃષ્ટાનામ પ્રિયત્વ કથનેન કૃપયા સ્વત એવ તેષુ હર્ષમ ઉત્પાદયતિ પશ્ચાત તે પ્રીતિમ કુર્વન્તિ ઇતિ કૃપા પ્રીત્યો અન્યોન્યાશ્રયો નિવારિતઃ એતેન મહાકારુણિકત્વમ સમર્થિતમ. એમાં વલ્લભજી કહે છે કે કૃપાદ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય, એટલે કૃપાદ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય, તો કૃપારૂપી દ્રષ્ટિની વૃષ્ટિથી સંવૃષ્ટ થયેલા, સારી રીતે આનંદિત થયેલા દાસ દાસીઓને શ્રી મહાપ્રભુજી પ્રિય છે. અને હૃષ્ટાનામ પ્રિયત્વ કથનેન, હૃષ્ટાનામ પ્રિયત્વ કથનેન કૃપયા સ્વત એવ તેષુ હર્ષમ ઉત્પાદયતિ પશ્ચાત તે પ્રીતિમ કુર્વન્તિ ઇતિ કૃપા પ્રીત્યો અન્યોન્યાશ્રયો નિવારિત. એટલે શ્રી મહાપ્રભુજી કૃપા દ્વારા પોતાના દાસ દાસીઓમાં સ્વતઃ હર્ષ પ્રગટ કરે છે. કીધું હૃષ્ટાનામ પ્રિયત્વ કથનેન કૃપયા સ્વત એવ હર્ષ તેષુ હર્ષમ ઉત્પાદયતિ. એટલે શ્રી મહાપ્રભુજી નિજ દાસ દાસીઓની અંદર કૃપા દ્વારા, કૃપા દૃષ્ટિ દ્વારા નિજ દાસ દાસીઓમાં સ્વતઃ હર્ષ પ્રગટ કરે છે. અને પશ્ચાત એટલે કૃપા થઈ જાય પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજીમાં એ નિજ દાસ દાસીઓને સ્નેહ એટલે કે પ્રેમ થાય છે, સ્નેહ પ્રગટ થાય છે. તો અહીંયા કૃપા અને પ્રેમ એ અન્યોન્ય આશ્રિત નથી એમ સમજો આ વાત. અન્યોન્ય આશ્રયો નિવારિત એટલે શાસ્ત્રમાં એક અન્યોન્ય આશ્રિત દોષ છે, એવો અહીંયા દોષ નથી. અન્યોન્ય આશ્રિત એટલે શું? કે કૃપાના કારણે પ્રેમ અને પ્રેમના કારણે કૃપા, એમ અન્યોન્ય આશ્રિત નથી. આ એમ અન્યોન્ય આશ્રિત એક દોષ છે શાસ્ત્રમાં, એનું અહીં નિવારણ કર્યું છે એમ. એટલે કૃપા અને પ્રેમ અન્યોન્ય આશ્રિત છે એમ. તો કૃપાના કારણે પ્રેમ અને પ્રેમના કારણે કૃપા, એટલે કૃપાના કારણે પ્રેમ થાય છે અને પ્રેમના કારણે કૃપા થાય છે. એવું જે અન્યોન્ય આશ્રિત નથી અહીંયા, પરંતુ કૃપા કારણ છે અને પ્રેમ છે એનું કાર્ય છે એમ સમજો. જેમ આપણે વૃક્ષને છે ને કે ભાઈ પહેલા વૃક્ષ કે બીજ, તો બીજનો આધાર વૃક્ષ ઉપર છે, વૃક્ષનો આધાર
બીજ ઉપર છે. તો અન્યોન્ય આશ્રિત છે ને એકબીજા ઉપર આશ્રય રાખે, એ શાસ્ત્રમાં દોષ છે એમ. તો અહીંયા એવું નથી એમ કે કૃપાના કારણે પ્રેમ ને પ્રેમના કારણે કૃપા, એવું અહીંયા નથી. પણ અહીંયા કૃપા કારણ છે અને પ્રેમ એનું કાર્ય છે. એટલે કૃપાદ્રગ વૃષ્ટિથી સંવૃષ્ટ થયેલા દાસ દાસીઓને શ્રી મહાપ્રભુજી પ્રિય લાગે છે. તો એમાં કારણ છે મહાપ્રભુજીની કૃપા, એમ પ્રેમ એનું કાર્ય છે. જેમ આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં જોયું હતું ને કે ભાઈ ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ અસ્થિતિ નિશ્ચય. એટલે કોઈમાં ભક્તિ આપણને જોવા મળી રહી છે તો નક્કી ત્યાં ભગવાનની પુષ્ટિ હોવી જોઈએ, કારણ કે પુષ્ટિ વગર ભક્તિ થઈ શકતી નથી એમ. એટલે કોઈ ભક્તિ કરે એના કારણે પુષ્ટિ થાય, પુષ્ટિના કારણે ભક્તિ થાય, આવું જો હોય તો અન્યોન્યાશ્રિત કહેવાય. અહીંયા એવો દોષ, અન્યોન્યાશ્રિત દોષ નિવારણ કર્યો છે. કેવી રીતના નિવારણ કર્યો છે? તો કે ભગવાન છે, મહાપ્રભુજી છે, નિજજનો ઉપર કૃપા રૂપી દ્રષ્ટિની વૃષ્ટિ કરે છે, એ એમાં કારણ છે. અને એનાથી કાર્ય શું પ્રગટ થાય છે? તો કે નિજજનોની અંદર મહાપ્રભુજી પ્રત્યે, ઠાકોરજી પ્રત્યે પ્રીતિ એ પ્રગટ થાય છે. એટલે અન્યોન્ય આશ્રિત નથી કહેવાનું તાત્પર્ય એ છે. જેમ ભક્તિ માર્ગ છે કથનાત પુષ્ટિ રસ્તિથી નિશ્ચય, કે જ્યાં ભક્તિ જોવામાં આવે ત્યાં સમજી લેવાનું કે ભગવાનની પુષ્ટિ બોલી રહી છે. એમ જો ભગવાનનો અનુગ્રહ ન હોય તો કોઈ ભક્તિ કરી શકે નહીં. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિની વૃષ્ટિથી સંવૃષ્ટ થયેલા દાસ દાસીઓને શ્રી આચાર્યજી અથવા શ્રી ઠાકોરજી પ્રિય છે. એટલે અન્યોન્ય આશ્રિત નથી. કૃપા કારણ છે અને કાર્ય એની પ્રીતિ છે. એટલે કહેવાનું તાત્પર્ય એક ખાસ અહીં એ સમજવાનું કે બંને પરમાત્મગત છે, જીવગત નથી એમ. કૃપા અને કૃપાને કારણે થતો પ્રેમ એ બે પરમાત્મગત છે, જીવગત નથી એમ. પ્રેમ પણ કૃપા, પ્રેમ પણ ભગવાનનું જ રૂપ છે અને કૃપા એ પરમાત્મામાં પ્રગટ થાય છે અને એને કારણે ભક્તોની અંદર પ્રીતિ થાય છે. તેથી કૃપા અને પ્રીતિ બંને પરમાત્મગત છે, જીવગત નથી એમ. એટલે અન્યોન્ય આશ્રિત નથી, કારણ કે યમે વૈશ વૃણુતે તેન લભ્યે તસ્સીસ આત્મા વિવૃણુતે તનુષામ. તો કૃપા પરમાત્મામાં પ્રગટ થાય છે અને એને કારણે ભક્તોની અંદર પ્રીતિ કે ભક્તિ ભગવાન પ્રત્યે, શ્રી મહાપ્રભુજી પ્રત્યે જે પ્રગટ થાય છે. એટલે કૃપા અને પ્રીતિ બંને પરમાત્માગત જ છે. આપણને એવું લાગે કે આપણે સેવા કરીએ એટલે આપણો કોઈ એફર્ટ હશે, પણ આપણો કોઈ પ્રયત્ન નથી. ભગવાનનો અનુગ્રહ બોલે છે આપણામાં, એટલે આપણે ભગવત સેવા કે ભગવત કથા ગુણગાન કરી શકીએ છીએ. તો એ બે પરમાત્માગત છે. આપણો પ્રભુ પ્રત્યેની ભક્તિ અને ભગવાને આપણી ઉપર કરેલો અનુગ્રહ, કૃપા દ્રષ્ટિ, કે યમે વૈશ વૃણુતે, સમજી લ્યો. તો બે પરમાત્માગત જ છે, જીવગત કઈ નથી. ખોટો અહંકાર નહીં કરવો. એટલે અન્યોન્ય આશ્રિત નથી એમ. ઘણા કહેતા હોય ને કે આપણે ભાઈ થોડીક સેવા કરો તો કૃપા થાય, સેવા કરો તો કૃપા થાય, કે પછી કૃપા કરે તો તમે સેવા કરો. તો આ બે અન્યોન્ય આશ્રિત થયું, એવું આપણે ત્યાં નથી. એટલે અહીં શ્રી વદનાલદાસજી કહે છે કે અન્યોન્ય આશ્રયો નિવારિતા. અન્યોન્ય આશ્રય નથી એમ, એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નથી. અહીંયા તો બે પરમાત્માગત છે, જીવગત નથી. એટલે અન્યોન્ય આશ્રયનો દોષ દૂર થાય છે. સમજણ? કૃપા છે એ પરમાત્મામાં પ્રગટ થાય છે અને એને કારણે ભક્તમાં એની ઇફેક્ટ શું થાય છે? ભક્તિ. એટલે પુષ્ટિ સ્વાર્થા પરાર્થા તું ભક્તિ. પુષ્ટિ ભક્ત માટે હોય છે અને ભક્તિ ભગવાન માટે. એટલે પુષ્ટિના કારણે જે ભક્તિ કરી રહ્યો છે તો પુષ્ટિ સ્વાર્થા હોય છે, પરાર્થા તું ભક્તિ. તો બે પરમાત્માગત છે, જીવગત નથી એમ. જીવગત હોય તો બધાયનો ભક્તિ કરવા માંડી જાય, બધાય કેમ નથી કરતા? ભગવાન જેનું વર્ણ કરે છે, જેનો ઉપર અનુગ્રહ કરે છે, યદા યસ્યાનુગૃહણાતિ સ ભગવાન આત્મભાવિત સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિત. જેની ઉપર પ્રભુ અનુગ્રહ કરે છે એ જ લોક વેદમાંથી નિષ્ઠાવાળી પોતાની બુદ્ધિને છોડી દે અને ભગવત પરાયણ
થઈ શકે છે, બધાય નથી થઈ શકતા એમ. તો આ રીતે વદનાલદાસજીએ અર્થ સમજાવ્યો છે. ત્યાર પછી આગળનું નામ કીર્તન જોઈ લે. શ્રી ગોવિંદાસજીના પણ બહુ સુંદર કીર્તન છે આમાં. કૃપાદ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય. કૃપારૂપી દ્રષ્ટિની વૃષ્ટિથી સંવૃષ્ટ થયેલા, સારી રીતે આનંદ પામેલા દાસ દાસીઓને શ્રી આચાર્યજી મહાપ્રભુ પ્રિય છે. એમાં શ્રી ગોવિંદાસજી કહે છે કે કૃપાદ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય સુનો બાત. શ્રી આચાર્યજી પોતાના વિશાળ કમલ જેવા નેત્રોથી દાસ દાસીઓ ઉપર કૃપાની દ્રષ્ટિ કરીને આનંદ પ્રદાન કરે છે. આવા ઉત્તમ પ્રસન્નતા પામેલા દાસ દાસીઓના આપ પ્રિય છે, અથવા એવા દાસ દાસીઓ આપને પ્રિય છે, અથવા એ દાસ દાસીઓને આપ પ્રિય છો એમ શ્રી મહાપ્રભુજી. આપ મારી વિનંતી સાંભળો, વિજ્ઞપ્તિ કરે છે ગોવિંદાસજી. શું વિજ્ઞપ્તિ કરે છે? મેરી પ્રિય કૃપાદ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય સુનો બાત. મારી વિનંતી સાંભળો. તિહારે દરસ કે કારણ મેં તજે માત અરુતાત. એટલે આપનું દર્શન માટે જે કંઈ બી ભગવાનથી બહિર્મુખ કરનારા છે, જેને મહાપ્રભુજી નિબંધમાં કહે છે ભાર્યાદિર અનુકૂલસ ચેત કાર્ય ભગવત ક્રિયામ ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ તજે તત્યાગે દૂષણમ નાસ્તિ યત કૃષ્ણ બહિર્મુખા. જે કૃષ્ણથી બહિર્મુખ છે, શ્રી કૃષ્ણથી બહિર્મુખ છે, એને છોડવામાં દોષ નથી એમ. તો એવાની વાત છે અહીંયા. મેં તજે માત અરુતાત, એ બે ઉપલક્ષણ છે, માત અરુતાત. પણ જે કંઈ બી ભગવાનથી વિરોધી છે, ભગવાનથી બહિર્મુખ છે, હરિને ભજતા વારે એને તરત તજો. એમાં આવે ને દયારામભાઈનું ધોડ છે કે એમાં બધાએ લિસ્ટ ગણાવી છે કે પિતા પ્રહલાદે, જે એનો પિતા હતો એ ભગવાનથી બહિર્મુખ હતો, તો એને ભગવાનને માટે થઈને છોડી દીધા એને. પિતા પ્રહલાદે તજ્યા વિભીષણ ભ્રાત. જે વિભીષણ છે એનો ભાઈ રાવણ હતો, ભગવાનથી વિરોધી હતો, તો એને છોડી દીધો એમ. એટલે હરિને ભજતા વારે એને તરત તજો. પછી ઋષિ પત્નીએ પતિ, ઋષિ પત્નીઓને જે એના ઘરવાળાઓ ત્યાં રોકતા હતા ભગવાન પાસે જવા માટે, તો ઋષિ પત્નીઓએ પતિને ત્યાગ કરી દીધો. અને જનની ભરતે, તો જે જનની રામને વિરોધી હતી, તો ભરતે એની જનનીનો ત્યાગ કરી દીધો એમ. કીધું ને કે ભાઈ એ ભરતજી છે એ રામચંદ્રજી વનમાં ગયા તો એને એના જેવું જ જીવન જીવવું એમ. એ કાંજી ગૌમૂત્રમાં પકાવીને ખાતા એટલા વર્ષ ભરતજીનું. એની ભક્તિ કેવી હતી આમાં ભાગવતજીની અંદર આવે, એને એવું જ જીવન જીવે કે કાંજી ગૌમૂત્રમાં પકાવીને ખાતા, કોઈ સ્વાદ નથી લીધો, સાવે વિરક્ત દશામાં જીવે જ્યાં સુધી રામચંદ્રજી ન આવે તો ત્યાં સુધી. તો જનની ભરતે બલિએ ગુરુ સાક્ષાત. અને બલિ રાજા જે ભગવાનને સમર્પણ કરવામાં એનો શુક્રાચાર્ય ગુરુ હતા, એ વિરોધ કરતા હતા, તો બલિ રાજા ભાઈ એને ત્યાગ કરી દીધો ગુરુનો. ગુરુ કહે છે કે આ વિષ્ણુ છે, તને ઠગવા માટે આવ્યા છે, તારી બધી સંપત્તિ અઘરી લઈ લે છે. કે ભાઈ ભગવાન જો આપતા હોય મારે ઘરે માગવા માટે, તો એના માટે બધું ન્યોછાવર છે એમ. તો શુક્રાચાર્ય શ્રાપ આપ્યો કે જા તું શ્રીહીન થઈ જઈશ ને લક્ષ્મીહીન થઈ જઈશ ને જે થવું એ થાય, બાકી મેં આપીશ તો આપીશ એમ. એટલે એને ગુરુનું વચનનું ઉલ્લંઘન કરીને પણ ભગવાનને સમર્પણ કર્યું. એટલે ભગવાનને મળવા માટે જો ગુરુ પણ આડે આવતો હોય તો દયારામભાઈ કહે છે કે બલિરાજાની જેમ ગુરુ છોડી દે તો ઠાકોરજી એની ઉપર પ્રસન્ન થયા હતા. તે પદ કમલ આવે ને, બલિરાજા કી પીઠ ધરે. ઠાકોરજીએ પોતાનું ચરણ કમળ બલિરાજા ઉપર ધર્યું હતું એમ. તો ગુરુ પણ જો આડે આવતો હોય તો એનો પણ ત્યાગ કરવો જોઈએ પ્રભુ માટે. હા, યાના સ્થાય નરો રાજ ન પ્રમાદ્યત ન કરહી ચિત ધાવન નિમિલ્યવા નેત્ર ન સ્પટે ન સ્ખલે દિયા. એટલે અહીં મા તરુતાત કયા સંદર્ભમાં છે કે જે ભગવાનથી આપણને
બહિર્મુખ કરવાવાળા છે, વિરોધી છે એને, એટલે ઉપલક્ષણ છે. કહેવાનું તાત્પર્ય છે કે તિહારે દર્શન કે તિહારે દર્શ કે કારણ મેં તજે માત અરુતાર, એટલે મહાપ્રભુજીને પ્રાપ્ત કરવામાં, ઠાકોરજીને પ્રાપ્ત કરવામાં જે કાંઈ પણ વિરોધી તત્વો છે એ બધાને ત્યાગ કરવો જોઈએ. અને એટલે જ મહાપ્રભુજીએ નિબંધમાં આજ્ઞા કરી કે ભાર્યાદી જો અનુકૂળ હોય તો હળીમળીને સેવા કરવી, ઉદાસીન હોય તો જાતે કરવી, ઉદાસીને સ્વયં કુર્યાત, અને પ્રતિકૂળ હોય તો ત્યાગ કરવો, અથવા આપણે એને છોડીને એવી જગ્યાએ ભગવત સેવા કરવી કે જ્યાં આપણી સેવા નભી શકે એમ. તો અને એવો માતા પિતા હોય તો એવાનો ત્યાગ કરવામાં શાસ્ત્રમાં પાપ ગણ્યું છે, પણ ભગવાનથી બહિર્મુખ હોય એને છોડવામાં શાસ્ત્રમાં પાપ નથી ગણ્યું. તત્ ત્યાગે દૂષણમ નાસ્તિ, આવા માતા પિતાને છોડવામાં કોઈ દોષ નથી. યતઃ કૃષ્ણ બહિર્મુખા, જે કૃષ્ણથી બહિર્મુખ હોય, આપણને ભગવત સેવા ન કરવા દેતા હોય એવા કોઈ પણને છોડવામાં દોષ લાગતો નથી. પણ એનું ગોલ, મેન ગોલ હોવો જોઈએ કૃષ્ણની સેવા. કૃષ્ણની સેવા માટે છોડતા હોય આવા લોકોને તો જરાય એમાં દોષ નથી. ઉદાસીન હોય ત્યાં સુધી ન છોડવા જાય. મહાપ્રભુજીએ કે ભાઈ ઉદાસીન છે, તમને નડતા નથી તો શું આપણને વાંધો, ભલે ન કરે તો એને ચીટોલિયા ભરાવીને સેવા કરાવવાની શું જરૂર છે. આપણે આપણી રીતે એવો ક્રમ રાખો કે એની આવશ્યકતા ન પડે, એવો ક્રમ રાખે ભગવત સેવાનો કે એવા લોકોની હેલ્પની જરૂર ન પડે. અને મહાપ્રભુજી નિબંધમાં કીધું છે કે બ્રહ્મચારી અપી, બ્રહ્મચારી હોય એટલે ગૃહસ્થ, એ તે આટલોમાં જે ઉપદેશ આપ્યો ગૃહસ્થ છે પ્રકૃતિ, તમે જે ગૃહસ્થી છે એના માટે આ સેવાનો પ્રકાર મેં બતાવ્યો. પછી પાછું મહાપ્રભુજી એમ કીધું કે જે ગૃહસ્થ નથી, વાંડાભાઈ છે, લગ્ન નથી, એને શું કે એને જો કરી શકતા હોય તો ભગવત સેવા જ કરવી એમ. જે ગૃહસ્થી નથી એટલે બ્રહ્મચારી છે કે વિધુર છે કે વિધવા છે એવાએ પણ ભગવત સેવા જ કરવી એમ, જો બધું માલમાં એ કરી શકે એ રીતે તો એમ. એટલે એટલો આગ્રહ મહાપ્રભુજી ત્યાં ભગવત સેવાનો રાખ્યો છે એમ. અને ભગવત સેવામાં જો બાધારૂપ થતા હોય આવા તો બધાને છોડો. જે બહિર્મુખ કરતા હોય આપણને, ભગવાનથી બહિર્મુખ હોય એવાને છોડવામાં તત્યાગે દૂષણમ નાસ્તિ અત કૃષ્ણ બહિર્મુખા, કૃષ્ણથી બહિર્મુખ હોય એને છોડવામાં, ગુરુને છોડવામાં કાંઈ દોષ લાગતો નથી. એમ શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે. એટલે અહીંયા ગોવિંદાસજી કહે છે કે તિહારે દરસ કે કારણ, આપને દર્શન માટે, આપને પ્રાપ્ત કરવા માટે શ્રી મહાપ્રભુજી ઠાકોરજી બે લઈ શકે કે મેં તજે માત અરુતાત, મેં એનો ત્યાગ કર્યો છે. સર્વ વિષયાન સંતેજ્ય તવ પાદ મૂલમ પ્રાપ્તા, જે ગોપીજનોએ કીધું ને, હરિરાયજી શ્લોક લીધો હમણાં કે ભાઈ આપના માટે થઈને અમે બધું છોડીને આવ્યા છીએ, આપની સેવા માટે થઈને. તો એક્ઝેક્ટ અહીંયા એ જ વાત ગોવિંદાસજી કહે છે. જોકે ગોવિંદાસજીના કીર્તન તો પહેલા થયા, પછી ટીકાઓ લખાઈ છે. પહેલી ટીકા આ છે કીર્તનો. હા, કે તિહારે દરસ કે કારણ મેં તજે માત અરુતાત, કે ભાઈ આપની સેવા માટે જે કંઈ બી આડે આવતું હોય એને છોડવું. હા, એ ઉપલક્ષણ, બાકી કોઈ પણ હોય એમ એને છોડવામાં કોઈ દોષ નથી. હા, એટલે વ્રજ ભક્તોના સંદર્ભમાં કેવી ભગવત સેવા માટે થઈને કે અમે તમારા માટે થઈને તો બધું જ પતિસુતાન વય ભ્રાતૃ બાંધવાન અતિ વિલંઘ્ય તે અંત્યચ્યુતા ગતા, પતિ સુદ ભ્રાતૃ બાંધવ બધું છોડીને આપની સેવા માટે અમે આવ્યા છીએ. તો આપણો જે મેન ગોલ છે નિજ ફલ વ્રજાધિપતિ, વ્રજાધિપની પ્રાપ્તિ, એ જ આપણો દૈવી જીવોનો ભૂતલ ઉપર આવવાનું પ્રયોજન છે, ભગવાનની સેવાની પ્રાપ્તિ. અને એ જ જો મેન ગોલ જ સિદ્ધ ન થાય તો પછી આપણે અહીંયા આવ્યા શું? એટલે આપણો જીવનની વ્યર્થતા થઈ ગઈ ને જો ભગવત ભજન ન કર્યું. કારણ કે આવા બહિર્મુખો તો હશે જીવનમાં, તો એના માટે થઈને શું આપણે જિંદગી બરબાદ કરવી નહીં. મહાપ્રભુજી કે છોડો, જે ભગવાનથી બહિર્મુખ કરવાવાળા હોય, કોઈ પણ હોય, એનો સંગ ન કરવો જોઈએ, એનાથી અલગ રહેવું જોઈએ. એ રીતે ભગવત સેવા આપણે કરી લેવી જોઈએ. આ જન્મારો આપણને મળ્યો છે અને વ્યર્થ ન જવા દેવો જોઈએ. અને એના માટે જ મહાપ્રભુજીની એક આજ્ઞા એવી પણ છે કે તદભાવે સ્વયં વાપી, કે ભાઈ એવો ગુરુ ન મળતો હોય તો પણ ભગવત સેવાથી વંચિત નહીં રહ્યો. એવા ગુરુના અભાવમાં પણ જાતે ભગવત સેવા શરૂ કરી દે. તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યાત તદરૂપમ તત્ર ચ સ્થિતમ. તમે જેની સેવા કરશો એમાં કૃષ્ણ સાક્ષાત બિરાજે છે. એટલે ગુરુની ન મળે આગળ કલિકાલ જતા તો પણ ભગવત ભજનથી દૈવી જીવ વંચિત રહેવો જોઈએ નહીં.
એવું શ્રી મહાપ્રભુજીનું આ આજ્ઞા છે. અને ઓર ન કછુ સુહાત હે મોહે અષ્ટ પ્રહર નિશિપ્રાત. ઓર ન કછુ સુહાત હે મોહે અષ્ટ પ્રહર નિશિપ્રાત. એટલે શ્રી મહાપ્રભુજીની વાણીનું અવગાહન, ભગવત સેવા, ભગવત કથા, એના સિવાય બીજું કંઈ મને ગમતું નથી. ગોવિંદાસજી કહે છે ઓર ન કછુ સુહાત મોહે અષ્ટ પ્રહર, એટલે 8 પ્રહર, નિશિપ્રાત એટલે અષ્ટપ્રહર, રાત દિવસ મને એ જ વાત ગમે છે. શું? તો કે ભગવત સેવા અને ભગવત કથા, ભગવત ગુણગાન, શ્રી મહાપ્રભુજીની જે વાણી છે, મહાપ્રભુજીની આજ્ઞા છે, એનું અવગાહન, એ જ. એના સિવાય જે કંઈ છે એ અષ્ટપ્રહર કે નિશિપ્રાત એમાં મને રુચિ નથી. એમ શ્રી મહાપ્રભુજીના ગુણગાન, શ્રી ઠાકોરજીની સેવા, ઠાકોરજીનું ગુણગાન, શ્રી મહાપ્રભુજીની વાણીનું અવગાહન, એમાં જ મારો નિરુદ્ધતા છે. એમાં જ મને નિરુદ્ધતા થાવ. અષ્ટપ્રહર, બીજું રાત દિવસ, બીજું મને કંઈ ગમે નહીં. એમાં જ હું તન્મય રહું. એમાં ભક્તોનો વૈરાગ્ય ગુણ બતાવ્યા કે ભગવત સેવા, કથા, મહાપ્રભુજીની વાણીના અવગાહનમાં એ તન્મય રહે અને અષ્ટપ્રહર એમાં જ રહે અને બીજું કંઈ ન ગમે તો એનો વૈરાગ્ય ગુણ છે. અને એટલું જ નહીં, યેહી ધ્યાન હૃદય ધરો, અને આપના સ્વરૂપનું જ ધ્યાન હૃદયમાં નિત્ય ધરું, મોપે રહ્યો નાહી ને જાત. અને જ્યાં સુધી મહાપ્રભુજીનું શ્રવણ, કીર્તન, સ્મરણ, એના નામ, રૂપ, ગુણોનો પાઠ, ઠાકોરજીની સેવા, ભગવત કથા, શ્રવણ, કીર્તન ન કરું ત્યાં સુધી મને ગમે નહીં, રહ્યો ન જાય. એમ કારણ કે એનું હવે એવું મને વ્યસન થઈ જાવ કે એના વગર બીજું કંઈ ગમે જ નહીં. શ્રી મહાપ્રભુજીનું ધ્યાન હૃદયમાં ધરું, ધ્યેયમ સદા વલ્લભમ, આમાં કીધું ને, સૌંદર્યમ નિજહૃદગતમ. તો યેહી ધ્યાન હૃદય ધરો, હૃદયમાં શ્રી મહાપ્રભુજીનું ધ્યાન ધરું, એના વગર મોપે રહ્યો ન જાય, એના વગર રહી ન શકાય એવું મહાપ્રભુજીમાં, ઠાકોરજીમાં, એની સેવામાં, કથામાં, ગુણગાનમાં એની આસક્તિ બતાવી છે કે આપના ગુણગાન વગર, આપને વચનામૃત વગર મારાથી રહી શકાય નહીં. એટલે એમાં જ મારી તન્મયતા રહે. એમ ગોવિંદાસજી સુનો મેરી બાત, એમ કીધું, વિનંતી, વિજ્ઞપ્તિ કરે છે કે કૃપાદ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય સુનો મેરી બાત. કે આ રીતે હું આપનું ધ્યાનમાં મગ્ન રહું, એના વગર મને બીજું કંઈ ગમે નહીં. રંક મોહી જીએ જાની કે પ્રભુ દેહુ દરસ કો દાન. ગોવિંદાસજી છેલ્લે એ વિજ્ઞપ્તિ કરે છે કે રંક એટલે નિસાધન, નિષ્કિંચન. આપણે કહીએ ને નિષ્કિંચન, રંકનો અર્થ થાય નિષ્કિંચન, કે ભગવાન જ, મહાપ્રભુજી જ જેનું કિંચન છે, એટલે મહાપ્રભુજી જ જેનું ધન છે, એવો રંક. અથવા તો નિસાધન, કે મારી પાસે એવા કોઈ સાધન નથી. તો નિસાધન મોહે રંક મોહી જીએ જાની કે, એટલે હું સાવ નિસાધન છું. એમ સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વત પાપ પીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ. તો એવો જે હું નિસાધન મોહે જીએ જાની કે, હૃદયમાં જાણીને, નિસાધન આ ગોવિંદાસજીને જાણીને, હે પ્રભુ, એટલે હે શ્રી મહાપ્રભુજી, મને આપનું દર્શન કરાવો. એમ કૃપા કરીને આપ મને દર્શન આપો, એવી વિજ્ઞપ્તિ છે કે મને નિસાધન, મારી પાસે આપના દર્શન કરવાનું કોઈ સાધન નથી. એમ આપ કૃપા કરીને મને દર્શન આપો. એમ બહુ સુંદર વિજ્ઞપ્તિ છે કે આપનું મને દર્શન કરાવે. શ્રી મહાપ્રભુજીનું દર્શન થઈ જાય પછી શું બાકી રહે જીવનમાં? એટલે રંક મોહે જીએ જાની કે પ્રભુ દેહુ દરસ કો દાન. આપ કૃપા કરીને મને આપ દર્શન આપો. હું સાવ નિસાધન છું, મારી પાસે એવું કોઈ સાધન નથી આપનું દર્શન થાય. એમ એટલા માટે મને નિસાધન જાણીને, અથવા તો એક જ માત્ર જે ધન છે એ મહાપ્રભુજી જ છે મારું, અથવા તો પ્રભુ જ છે. એક પણ અર્થ રંકનો અર્થ નિષ્કિંચન, નિષ્કિંચનનો અર્થ બીજું કોઈ કિંચન નથી ઠાકોરજી સિવાય. ઠાકોરજી જ મારું સાચું કિંચન છે, અર્થ છે, ધન છે, કે મહાપ્રભુજી જ મારું સાચું અર્થ છે. તો એવો હું છું, રંક છું, નિસાધન છું. નિસાધન જાણીને મને આપ કૃપા કરીને
દર્શન આપવાનું. એવી વિજ્ઞપ્તિ ગોવિંદાજી કહે છે. એક કીર્તનમાં પણ આવે ને, નહીં ભરોસો મોહે સાધન બલતે. કોઈ સાધન બલનો ભરોસો નથી. જૈસો હું તૈસો કહા હું તેરો, નહીં ભરોસો મોહે સાધન બલતે, અબજીને છાંડ દેહો મોહે કરતે. એમાં આવે કે ભાઈ કોઈ સાધનનો ભરોસો મને નથી, એકમાત્ર આપના ચરણ કમળનો જ ભરોસો છે. તો આપ કૃપા કરીને મને નિસાધન જાણીને આપનું દર્શન કરાવો. કીજે ગોવિંદ કો કૃપા કરી કે કરે તિહારો ગુણગાન. અને છેલ્લે ગોવિંદાજીએ એ વિજ્ઞપ્તિ કરી કે કીજે ગોવિંદ કો કૃપા કરી કે કરે તિહારો ગુણગાન. એટલે આપ મારી ઉપર એવી કૃપા કરો કે આપના હું ગુણગાન સદા ગાયા જ કરું એમ ગોવિંદાજી શ્રી આચાર્યજીને વિનંતી કરે છે કે મારી ઉપર એવી કૃપા કરો કે હું હંમેશા આપનું અને પ્રભુનું ગુણગાન, શ્રવણ, કીર્તન, સ્મરણ, શ્રી મહાપ્રભુજીની વાણી, એના સ્તુતિ, સર્વોત્તમ સ્તોત્ર, વલ્ભાષ્ટક, સૌંદર્ય પદ, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત દ્વારા એનું ગુણગાન, એના જે મહાપ્રભુજીની વાણીમાં સુબોધનીજી વગેરેમાં જે ભગવાનના ગુણો છે, ભગવાનનું ગુણગાન છે, એ પણ હું ગુણગાન ગાયા જ કરું એમ. એવી મારી ઉપર કૃપા કરો કે હું આપનું હંમેશાને માટે ગુણગાન ગાયા કરું, આપનું ચિંતન કર્યા કરું અને એમાં જ તન્મય રહું, એમાં જ રહીચે પૈચે રહું. એવી વિજ્ઞપ્તિ અહીંયા ગોવિંદાજીએ કરી છે કે કૃપાદ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય સુનો મેરી બાત, સુનો બાત, કે એવી મારી વિજ્ઞપ્તિ સાંભળો એમ. જે બધા ટીકાકારોએ કીધું એ ગોવિંદાજીએ એક કીર્તનમાં આપણને સમજાવી દીધું. પતિ પણ લઈ લે સાથે. પતિ તો તુમ હી હો મહારાજ. શ્રી ગોવિંદાજી મહાપ્રભુજીને કહે છે કે પતિ એટલે, પતિનો અર્થ ખાસ અહીંયા સમજો, પાતયતિ ઇતિ પતિ, એટલે જે રક્ષણ કરે એનું નામ પતિ. પતિનો મતલબ પતિ પત્નીના કોન્ટેક્સમાં નહીં હો. પતિનો મતલબ રક્ષક. હે ઈ છે પણ એ ઓલો સમર્થ નથી. ટીકાકારોએ બધા ઈ જ લીધું કે લૌકિક પતિ છે ને ઈ કે કાલાદીથી રક્ષણ ન કરી શકે. ઠાકોરજી મહાપ્રભુજી કાલાદીથી રક્ષણ કરી, એટલે સાચા પતિ છે ને એ મહાપ્રભુજી ઠાકોરજી છે. ટીકાકારો એમ કીધું કે બીજા ઓલા જે પતિ છે ને એ ઔપચારિક પતિ છે, ઔપચારિક અર્થમાં. હા, બીમાર થાય તો પછી લોહીનું રક્ષણ કરી શકે, કેન્સર થાય થોડું રક્ષણ કરી શકે. હા, બહુ તો લઈ જાય, બરાબર. પછી એમ કીધું ટિફિન દઈ જજો તો કે એવું ન દેવાવું. એટલે પતિ તો તુમ હી હો. ટીકાકારે બહુ સરસ અર્થો કર્યા છે આના. હા, બધી તરફથી નિર્ભય બનાવી દે આપણને. એ પતિ તો મહાપ્રભુજી ઠાકોરજી જ છે. બહુ સુંદર એમાં શ્લોકો પણ લીધા છે ભાગવતના, કે એમાં ભગવાન જ અભયમ સર્વભૂતેભ્યો દદામ્ય તદ વ્રતમ મમ શુક્રદેવ પ્રપન્નો યો તવાસ્મી ઇતિ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્ય તદ વ્રતમ. મારી શરણ આવીને કોઈ એક વખત એમ કહી દે કે પ્રભુ હું તમારો છું, પછી હું એને બધી બાજુથી અભયદાન આપી દઉં છું. તો પતિ તો પ્રભુ જ છે, મહાપ્રભુજી જ છે એમ. એટલે શ્રી ગોવિંદાજી કીર્તન દ્વારા સમજાવે છે કે પતિ તો એટલે રક્ષક. પતિ એટલે રક્ષક. કૃષ્ણ એવ ગતિર્મમ, આપણે કહે ને તો ગતિ કૃષ્ણ, કૃષ્ણ એવ ગતિર્મમ, કે તમે જ મારું શરણ છો, આશ્રય સ્થાન છો, ગતિ છો એમ. તો શરણમ ગ્રહ રક્ષિત્ર. શરણના બે અર્થ થાય સંસ્કૃતમાં, એક ગ્રહ અને એક રક્ષિત્ર એટલે રક્ષક, રક્ષા કરવાવાળા. તો પતિ, પતિ એટલે રક્ષક, અને ગ્રહ અર્થ થાય છે. શરણનો અર્થ આપણે બોલીએ ને શ્રી કૃષ્ણ શરણમ, તો શ્રી કૃષ્ણ જ મારા રક્ષક છે, મારા રક્ષણ કરવાવાળા શ્રી કૃષ્ણ જ છે, પતિ છે. ગ્રહ, ગ્રહ એટલે એમાં હું રહું છું એમ. શરણમ ગૃહ રક્ષિત્ર. શરણનો અર્થ થાય ગૃહ, કે આ બ્રહ્માંડ જે છે એનું ગૃહ છે, એમાં હું રહું છું એમ, અક્ષર બ્રહ્મ. અને રક્ષિત્ર એટલે રક્ષક, પ્રભુ જ મારા રક્ષક છે. શરણમ સંસ્કૃતમાં શરણનો શરણમ ગૃહ રક્ષિત્ર ગતિર્મમ. શરણમ, શરણનો અર્થ થાય
શ્રી કૃષ્ણ શરણમમાં આપણે બોલીએ તો શ્રી કૃષ્ણ જ મારા રક્ષક છે અથવા મારા ગ્રહ છે, હું એમાં રહું છું એમ અક્ષર બ્રહ્મમાં, પણ એ જ મારા રક્ષક છે એમ. શ્રી કૃષ્ણ જ મારા રક્ષક છે, પતિ છે. રક્ષક કોણ હોય તો કે પતિ. તો પતિ તો તુમ હી હો મહારાજ. જે કાલાદિથી રક્ષા કરે, બધી બાજુથી જે રક્ષા કરે, કાલ આદિથી, પછી દેશ કાલ દ્રવ્ય કર્તા મંત્ર કર્મ, બધી જ રીતે બધી જ બાજુઓથી રક્ષણ કરે એ પતિ છે. તો પતિ એટલે રક્ષક. એટલે કાલ વગેરેથી તો રક્ષણ ભગવાન જ કરે ને, શ્રી મહાપ્રભુજી જ કરે છે. એટલે ઓલા સચિત્રમાં બહુ સરસ આપ્યું કે ઓલી ભેખડ તૂટીને ઓલી સ્ત્રીઓ બધી દટાઈ ગઈ, તો એમાંથી બધા ભગવત ભક્તો એને કાઢી, તો એ તો નીચેષ્ટ થઈ ગઈ હતી, એટલે પ્રાણ તો એના ચાલ્યા ગયા. તો મહાપ્રભુજી એની ઉપર વેદ મંત્ર દ્વારા જલ છાંટીને ફરી પાછી એને સજીવન કરી. તો એ રક્ષક તો સાચા મહાપ્રભુજી જ છે, ઠાકોરજી જ છે એમ. સચિત્રમાં સરસ એ સંગતિ આપી છે. એટલે સાચા રક્ષક તો આપણા શ્રી મહાપ્રભુજી જ છે એમ. જે લોકમાં પતિ છે એ બધા કેવા છે? ચાલુ ખાતાના પતિ છે, ચાલુ ખાતાના છે. એને પોતાના રક્ષણના ઠેકાણા નથી, તો આપણું રક્ષણ ક્યાંથી કરી શકે? એના પોતાના રક્ષણના ઠેકાણા ન હોય તો. એટલે પ્રભુનો જ આશ્રય કરવો જોઈએ. લોક આગળ ગોવિંદાજી કહે છે કે લોક વેદ મરજાદ તજી હમ શ્રીમુખ દર્શન કાજ. એટલે આપનું દર્શન કરવા માટે લોકવેદની મર્યાદાથી, એટલે લોકવેદની જે મર્યાદા છે અથવા તો લોકવેદની મર્યાદાથી જેને અમે પતિ માનતા હતા તે અમારી રક્ષા કરવા માટે સમર્થ નથી એમ. અને આપના દર્શન માટે અમે આવ્યા છીએ, કારણ કે આપ જ અમારા સાચા રક્ષક છો, પતિ છો એમ. શ્રીમુખ દર્શન કાજ, દર્શન કાજ એટલે આપનું દર્શન માટે અમે બધા લોક વેદ વગેરેની મર્યાદા પણ છોડી છે એમ. લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેષુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તતો અન્યત્ર વિપર્ય. તો આ રીતે લોક વેદની મર્યાદાઓ જે છે એ છોડીને, એટલે એમાં એની ઉપર રિલાય કર્યા વગર, છોડીને મતલબ કે એનું અવલંબન કર્યા વગર એકમાત્ર મહાપ્રભુજીનો જ આશ્રય, ઠાકોરજીનો જ આશ્રય અમે કર્યો છે એમ. હા, જેમ બ્રજભક્તો એ રીતે લોકવેદની મર્યાદા તેજીને પ્રભુ પાસે ગયા એમ, તો આપણને મહાપ્રભુજી એને એ સંદર્ભમાં સમજાય કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેષુ નાન્યથા. એટલે એની ઉપર રિલાય નહીં કરો, એ કાંઈ તમને ભગવાન સુધી પહોંચાડવા વાળું નથી એમ. મહાપ્રભુજીનું સાનિધ્ય છે, મહાપ્રભુજીનું દર્શન છે, એ આપણને પ્રભુ સુધી પહોંચાડે છે. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. તો લોક વેદ વગેરેમાં હું આસક્ત નથી, એની ઉપર રિલાય નથી કરતો, અને આપના દર્શન માટે થઈને, આપને પ્રાપ્ત કરવા માટે થઈને એ બધાને હું છોડીને આવ્યો છું એમ. એટલે એમાં આસક્તિ મને નથી, એકમાત્ર આપમાં અને પ્રભુમાં જ આસક્તિ છે એમ. એટલે આપ કૃપા કરીને આપ દર્શન આપો, કારણ કે આપ જ મારા રક્ષક છો. તો શ્રીમુખ દર્શન કાજ તીન ભુવન મેં તિહારી પટુતા પાવત નાહી ન કો. ત્રણેય ભુવનની અંદર, ત્રણેય લોકની અંદર તમારા જેવી જે પટુતા છે, ચાતુર્ય છે. પટુતા એટલે ચાતુર્ય, જે આપણે વલ્ભાષ્ટકમાં ગુસાઈજીએ સમજાવ્યું હતું ને કે અજ્ઞાનાદિ અંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ. કે ભાઈ આપ અજ્ઞાનને અંધકારને દૂર કરવાવાળા હોવાથી ત્રણેય લોકની અંદર આપની જે માસ્ટરી છે એ ખ્યાપનાય છે એમ, વિખ્યાત છે. અજ્ઞાનાદિ અંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ અગ્નિતમ વર્ણિતમ તે કવિ ભીરપી. કે કવિઓ, મોટા મોટા વિદ્વાનો પણ આપને અગ્નિ કહે છે. શા માટે? તો કે આપ અજ્ઞાનને અંધકારને દૂર કરવામાં આપની માસ્ટરી છે, પટુતા છે એમ. એટલે પણ હકીકતમાં તો આપ ગુસાઈજી કહે છે કે વસ્તુતઃ કૃષ્ણ એવો. એવું જ્ઞાન ઓલાન નથી, એટલે એમ આપની પટુતા માનસ કે તીન ભુવન મેં તિહારી પટુતા પાવત નાહી ન કહું. એટલે આપના જેવું જે ચાતુર્ય છે
કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, એવું ચાતુર્ય કોઈનામાં નથી. પાવત નાહી ને કોવું, બીજાની અંદર એવું નથી. જેવું મહાપ્રભુજીમાં ચાતુર્ય છે, પટુતા છે, અજ્ઞાનને અંધકારને દૂર કરીને ભગવાનની પ્રાપ્તિ કરાવી દેવાનું જે સામર્થ્ય મહાપ્રભુજીમાં છે, એવું સામર્થ્ય કોઈનામાં નથી. એટલે ગુસાઈજી કહે છે કે શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત, જે દુષ્પ્રાપ ગોકુલનાથથી સંગમ સુધા હતી એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી તે જ ક્ષણે, જે જ ક્ષણે મહાપ્રભુજીનું દર્શન થાય, મહાપ્રભુજીનું સાનિધ્ય થાય, એ જ ક્ષણે આપણને ગોકુલનાથની સંગમ સુધા પ્રાપ્ત થાય છે. એટલે ત્રણેય ભુવનમાં તિહારી પટુતા પાવત નાહીન કહું, ત્રણેય ભુવનમાં આપના જેવું ચાતુર્ય, આપના જેવું સામર્થ્ય કોઈનામાં નથી. એમ જેવું મહાપ્રભુજીમાં સામર્થ્ય છે કે જે અજ્ઞાનને અંધકારને દૂર કરી અને ભગવત સાનિધ્ય પ્રાપ્ત કરાવી દે, સાનિધ્ય માત્રથી જ આપણને પ્રભુ પ્રાપ્તિ કરાવી દે છે, એવું સાનિધ્ય બીજા કોઈનામાં નથી. બીજા દેવી દેવતાઓને તમે જુઓ તો કેટલા બધા સાધનોની ડિમાન્ડ રાખે કે ભાઈ એટલું સાધન કરો, આવું કરો ત્યારે આવું પૂજન સિદ્ધ થાય. અહીંયા તો નિસાધન છે ભક્તો, સાવ એવા નિસાધન ભક્તોને ભગવત પ્રાપ્તિ કરાવી દે, તો એ પટુતા કેવી? શ્રી મહાપ્રભુજીનું ચાતુર્ય કે મહાપ્રભુજીનું સામર્થ્ય કેવું? એવું સામર્થ્ય તીનો ભુવન મેં કોઈનામાં નથી. ત્રણેય ભુવનમાંથી કોઈનામાં નથી. કારણ કે મોટા મોટા દેવતાઓ જે છે એ ભગવાનની પ્રાપ્તિ તો કરાવી શકતા નથી, મોક્ષ નથી આપી શકતા, તો ભગવાનની પ્રાપ્તિની વાત ક્યાં રહી? ભલા ઇન્દ્ર વગેરેને કીધું મુચકુંદને કે ભાઈ મુચકુંદ કે મોક્ષ આપો, તો ઇન્દ્ર વગેરે કે અમારું સામર્થ્ય નથી. મોટા મોટા દેવતાઓનું એવું સામર્થ્ય નથી. ભગવાનની પ્રાપ્તિ કરાવવાનું સામર્થ્ય એનામાં ક્યાંથી હોય? એમ તો એવી જે ચાતુર્ય છે, સામર્થ્ય છે, એ શ્રી મહાપ્રભુજીમાં છે. એટલે ગોવિંદાસજી કહે છે કે રક્ષક પતિ શ્રી મહાપ્રભુજી છે. કારણ કે તીનો ભુવન મેં તિહારી પટુતા પાવત નાહીને કહું, ત્રણેય લોકની અંદર શ્રી મહાપ્રભુજી જેવું સામર્થ્ય કોઈનામાં નથી, ચાતુર્ય કોઈનામાં નથી. એમ કારણ કે આપ વસ્તુતઃ કૃષ્ણ જ છે. અજ્ઞાનાદિ અંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ અગ્નિતમ વર્ણિતમ તે કવિભિરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવા પ્રાદુર્ભૂતો ભવાન ઇત્યનુભવ નિગમાદ્યુક્ત માનેર અવૈત્ય ત્વામ શ્રી શ્રી વલ્લભે મેં નિખિલ બુદ્ધજના ગોકુલેશમ ભજંતે. તો આપનું એ સાક્ષાત વસ્તુતઃ કૃષ્ણ જ છો, અને જે કૃષ્ણ છે એની પ્રાપ્તિ કરાવવાવાળા છો. તો એવા શ્રી મહાપ્રભુજીનું ચાતુર્ય કે સામર્થ્ય ત્રણેય લોકમાં બીજા કોઈનું નથી. એમ શ્રી ગોવિંદાસજી કહે છે. તિહારી કૃપા કટાક્ષ વૃષ્ટિ તે સો બ્રજપતિ પ્રિય હોય. જો મહાપ્રભુજીની કૃપા કટાક્ષ પડી ગઈ આપણી ઉપર, તો મહાપ્રભુજીની કૃપારૂપી દ્રષ્ટિની વૃષ્ટિથી નિજજનો જે ભક્ત ઉપર પડે છે એ વ્રજપતિને પ્રિય થઈ જાય. એ ભક્ત તો વ્રજપતિને ચાહતો હોય, પણ વ્રજપતિ ભક્તને ચાહવા માંડી જાય એવું મહાપ્રભુજી કરે છે. જેને જેમ યમુનાજી મુકુંદરતી વર્ધિની છે, એમ શ્રી આચાર્યજી પણ મુકુંદરતી વર્ધિની છે, વર્ધન કરવાવાળા છે. એમ કેવી રીતના? કૃપા કટાક્ષ વૃષ્ટિ છે. મહાપ્રભુજીના નયનો રૂપી જે કટાક્ષ છે, કૃપારૂપી કટાક્ષ છે, એની વૃષ્ટિ જે નિજજનો ઉપર કરે છે, એ કૃષ્ણને પ્રિય બની જઈશ. બોલો, કૃષ્ણને ચાહવા લાગી જઈશ. એટલે યમનાષ્ટકમાં છેલ્લે આવે ને વદતી વલ્લભ શ્રી હરે, ત્યાં ટીકાકારોએ આ વાત સમજાવી હતી કે નારદજી જેવાના વચનને સત્ય કરવા માટે પ્રભુ દામોદર લીલા કરી. એમ ઉલુખલથી બંધાઈ ગયા ને પછી ઓલા બે નલકુબેર ને મણિગ્રીવને શ્રાપ આપ્યો કે ભાઈ જાઓ તમે જળ થાવ, તમે જળ જેવા છો ને. નારદજી પધાર્યા તો વસ્ત્ર પરિધાન ન કર્યા, તો જળ જેવા થઈ જાઓ. પછી એ બે સ્તુતિ કરી કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, આમ પોતાને ગિલ્ટી ફીલ થયું. પછી એણે કીધું કે ભગવાન ત્યાં પધારશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. મહાપ્રભુજી પણ ત્યાં ત્રિવિધ નામાવલીમાં કહે છે કે ભક્ત વાક્ય પરિપાલકાય. નારદજી જેવા ભક્તનું વચન ઠાકોરજી પરિપાલન કરવા માટે ખાનણીએ યશોદામાએ બાંધી દીધા. તો ઢસડતા ઢસડતા ઓલા નલકુબેર ને મણિગીરી બે ઊભા હતા, ત્યાં એની વચ્ચેથી આમ પસાર થયા. ઠાકોરજી વચ્ચેથી પધાર્યા. એટલે નારદજીના વચન કરવા માટે એ બેયનો ઉદ્ધાર કર્યો. એમ તો
તો હવે અહીંયા તો ત્યાં તો નારદજી જેવા ભક્તોનો મર્યાદા ભક્તોના વચનનું જો પરિપાલન કરતા હોય તો આ તો ઠાકોર આચાર્યજી છે તો વદતી વલ્લભ શ્રી હરે, તો સાક્ષાત વલ્લભ છે, ઠાકોરજીને પ્રિય છે, પ્રભુના મુખારવિંદ રૂપ છે. એ જ્યારે કૃપા કરે આપણી ઉપર તો વ્રજપતિને આપણે પ્રિય બની જાય. એમાં તો કૈમુતિક ન્યાયથી કેવું છે એમ. એટલે કીધું તિહારી કૃપા કટાક્ષ વૃષ્ટિ. જો મહાપ્રભુજીની આપણી ઉપર કૃપા કટાક્ષ પડે તો ઠાકોરજી આપણને ચાહવા લાગી જાય. આપણે તો ઠાકોરજીને ચાહીએ, ચલો એ આપણને ચાહવા ક્યારે લાગી જાય તો કે મહાપ્રભુજીની કૃપા. મારો એક દોસ્ત મિત્ર હતો, એક છોકરી જોવા ગયો, એ આવ્યો, પછી મને નક્કી થઈ ગયું. મેં કીધું નક્કી થઈ ગયું કે હા 50% નક્કી. 50% નક્કીનો મતલબ શું કે મારી હા છે પણ એની હા નથી. 50% નક્કી હોય પણ જો મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિ પડે તો 100% નક્કી થઈ જાય. એટલે ઠાકોરજી બાજુથી રહી યસ આવી જાય. આપણે તો ઠાકોરજીને ચાહતા હોય ચલો, પણ ઠાકોરજી આપણને ક્યારે ચાહવા માંડે? ઠાકોરજીને એમ લાગે કે ભાઈ મારો ભક્ત આવ્યો નથી તો મને ગમતું નથી. એવું ક્યારે લાગે? કે જ્યારે મહાપ્રભુજી આપણી ઉપર એવી કૃપા દ્રષ્ટિ કરે તો ઠાકોરજીને એમ લાગે કે મારો ભક્ત આવે તો હું રાજભોગ અરોગું. કે આજે એને શ્રૃંગાર નથી કર્યો તો બહુ જાયમી નહીં. ઠાકોરજીને એવું થવા માંડે કે મારો ભક્ત મને શણગારે તો જ હું દેખાવડો થાવ. તો એવું ભગવાનને પણ લાગે ક્યારે? જ્યારે શ્રી મહાપ્રભુજી આપણી ઉપર એવી કૃપા દ્રષ્ટિ કરે તો આપણને વ્રજપતિ આપણને ચાહવા લાગી જાય. પણ એ મહાપ્રભુજી વચ્ચે હોય તો, શ્રી મહાપ્રભુજીની આપણી ઉપર કૃપા દ્રષ્ટિની વૃષ્ટિ થાય તો, નહીતર નહીં. એટલે આપણે ત્યાં વાર્તા પ્રસંગોની અંદર આવે, રામાનંદ પંડિતનો જ પ્રસંગ આવે ને, મહાપ્રભુજીની એની ઉપર કૃપા હતી, ભલે આમ ત્યાગ કર્યો હતો, એ તો શિક્ષા માટે કર્યો હતો, પણ ઠાકોરજીને એ એટલા પ્રિય બની ગયા કે મહાપ્રભુજીએ કીધું તો ઠાકોરજીએ શું કીધું? તમે કદાચ ત્યાગ કર્યો છે પણ હું એનો ત્યાગ નથી કરતો. કારણ કે વ્રજપતિ પ્રિય હોય, વ્રજપતિને એ એવો પ્રિય બની જાય છે. એટલે રામાનંદ પંડિત જે છે એ મહાપ્રભુજીની આજ્ઞાને છોડી નથી. જ્યારે બી સમર્પણનું કાયમ રહ્યું એમ, ઠાકોરજીને યાદ કરીને ભોગ ધરીને પછી એનો ઉપભોગ કરતા એમ. એટલે ઠાકોરજીએ પણ એને ક્યારેય છોડ્યા નથી એમ. એટલે વ્રજપતિ પ્રિય હોય, વ્રજપતિને ભક્ત એવો પ્રિય બની જાય છે. હા, હા. એટલે ત્યાં પણ જે મહાપ્રભુજી દ્વારા જેનો અંગીકાર થયો છે એ વ્રજપતિને એટલો પ્રિય બની જાય છે. અને વ્રજપતિ પાછા એને એટલા વશ થઈ જાય. જોવાની ખૂબી, જે મહાપ્રભુજીનો અનન્ય થઈને રહે એને ઠાકોરજી એટલા વશ બની જાય છે. કેટલા વશ બની જાય કે એની સામે ભોગ્ય બની જાય છે એમ. હા, એવા આવે ને વાર્તા પ્રસંગોની અંદર આવે કે ઓલી છાક વાળીને ખંભા ઉપર બેસીને ઠાકોરજી ક્રીડા કરતા એમ. એને કહેતા શાક લઈ લે એમ. પછી ઓલી જાય, દૂર જાય તો ઠાકોરજીને બોલાવતા. ઓલી દરદ દોડતી આવે કે કોણ બોલ્યું આ એટલું મધુર વાણીથી, કોણ બોલ્યું? જોવે તો કઈ દેખાય નહીં, ઠાકોરજી અંદર પધારી ગયા. તો એ રીતે મહાપ્રભુજીની જેની ઉપર કૃપા કટાક્ષની વૃષ્ટિ થાય છે, કૃપાદર્ગ વૃષ્ટિ થાય છે, એને વ્રજપતિ એટલે પ્રિય બની જાય છે. વ્રજપતિ ને એ ભક્ત પ્રિય બની જાય છે. એવું આપણે ભગવદીઓના પ્રસંગોની અંદર જોઈ શકીએ. ત્યાર પછી આગળ ગોવિંદાસજી કહે છે કે ગોદ પસારી કરત હો બિનતી અબ કે મોહી ઉદ્ધારો. બસ મારી એક જ વિનંતી છે ગોદ પસારીને કે આપ મારે અબ કે મોહી ઉદ્ધારો, એટલે આ જન્મારો મારો વ્યર્થ ન જાય. આ મને ઉદ્ધારો, એટલે ઉદ્ધારનો અર્થ આપણે જોયું હતું ને, સાક્ષાત પુરુષોત્તમ સંબંધો ઉદ્ધાર. ઉદ્ધારનો અર્થ થાય સાક્ષાત પુરુષોત્તમ સાથે સંબંધ થવો, એ જ ઉદ્ધાર છે એમ. કે ભાઈ ગોદ પસારી એટલે જ હું વિનંતી કરું કે મને સાક્ષાત પુરુષોત્તમની સેવાની પ્રાપ્તિ થાય એવી કારણ કે આપના દ્વારા જ પ્રાપ્ત થઈ શકે. આપ જ મારા રક્ષક છો, પતિ છો, તો આપના સિવાય કોઈનાથી એ પ્રાપ્ત થઈ શકે એમ નથી એમ. એટલે ગોવિંદાસજી કહે છે કે ગોદ પસારી કરત હું બિનતી અબ કે મોહી ઉદ્ધારો. બસ હવે આ જન્મારો મારો વ્યર્થ ન જાય, કારણ કે સહસ્ત્ર પરિવત્સરથી તો આપણે
ભટકતા ભટકતા આવ્યા બીજી બધી યોનિમાં. હવે મહાપ્રભુજીની કૃપા આપણી ઉપર થઈ છે તો આ જન્મમાં હવે મારો ઉદ્ધાર એટલે ભગવત પ્રાપ્તિ, પુરુષોત્તમનો સાક્ષાત સંબંધ પ્રાપ્ત થવો એ જ દેવી જીવોનો ઉદ્ધાર છે. તો એ સાક્ષાત પુરુષોત્તમની પ્રાપ્તિ આપ કૃપા કરીને કરાવવાનું. બસ ગોદ પસારીને એવી જ વિનંતી છે, બીજી કોઈ વિનંતી નથી. એમ એક બેરી કરુણા કરી કે કહો ગોવિંદ રંક હમારો. અને એક શ્રી ગોવિંદાસજી બહુ સુંદર છેલ્લે વિનંતી કરી છે કે બસ એક વખત કૃપા કરીને એવું કહી દો કે આ ગોવિંદ મારો છે. રંક યાની નિસાધન, આ નિસાધન ગોવિંદ છે એ મારો છે. એમ એક વખત એવું કહી દો. મહાપ્રભુજી એમ કહી દે કે આ મારો છે. જેમ ઓલા સિંહનદના સ્ત્રી પુરુષના પ્રસંગમાં આવે ને કે એને નામ નિવેદન કરાયું ત્યારે બધા વૈષ્ણવો ત્યાં હતા એને કીધું કે જો આ અમારા છે. મહાપ્રભુજી એને પોતાનાપણું લાગે. જ્યારે મહાપ્રભુજીને આપણે બની જાય, મહાપ્રભુજી આપણને એમ કહી દે કે રંક ગોવિંદ અમારો, આ ભક્ત મારો છે, બસ પછી આપણે કંઈ કોઈ પુરુષાર્થ પ્રાપ્ત કરવાનો બાકી નથી રહેતા. એટલે ગોવિંદાસજી છેલ્લે બહુ સુંદર વિનંતી કરી છે કે એક બેર કરુણા કરી કે કહો ગોવિંદ રંક અમારો. કેવા મીઠા શબ્દો છે ગોવિંદાજીના કે બસ એક વખત કૃપા કરીને મને કહી દો કે બસ ગોવિંદ તું મારો છે, આ નિસાધન છે રંગ ગોવિંદ મારો છે. જેમ ગોપાલદાસ ગાય ને કે કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો. વલ્ભાખ્યાનની શરૂઆતમાં કીધું ભાઈ આપ કૃપા કરો, બસ એવી વિનંતી છે કે મને એક વખત પોતાનો કરી દે, બસ બીજું મારે કાંઈ જોતું નથી. બસ પોતાનો માનવા માટે મહાપ્રભુજી આપણને પોતાનો માને, બસ પછી શું મેળવવાનું બાકી રહે, બધું જ મળી ગયું. હા, તો પોતાનો કરીને જાણી લે આચાર્યજી આપણને, બસ સર્વ કાંઈ સિદ્ધ થઈ ગયું. એટલે ગોવિંદાજી છેલ્લે વિનંતી કરે છે કે એક બેર કરુણા કરી કે કહો. એક વખત જ ખાલી વાર નો કે તોય કાંઈ નહીં, એક જ વાર કૃપા કરીને એટલું કહી દો કે આ રંગ ગોવિંદ છે એ મારો છે બસ. કારણ કે તમે જ મારા સ્વામી છો, રક્ષક છો, મહાપ્રભુજી. તો એક વખત કૃપા કરીને કહો કે રંક ગોવિંદ હમારો, આ ગોવિંદ છે એ મારો છે બસ, બાકી સર્વ કાંઈ મારું સિદ્ધ થઈ ગયું. પતિ તો તુમ હી હો મહારાજ, રક્ષક, સર્વ તરફથી રક્ષણ કરવાવાળા, અભયદાન આપવાવાળા શ્રી મહાપ્રભુજી જ છે. એમ અને વાર્તા પ્રસંગોની અંદર આવે કે કેવા ભક્ત ત્યાં ક્લેશ સંસારના તાપથી તપેલા હોય એવા બધા મહાપ્રભુજીને શરણે આવે ને કેવા નિર્ભય થઈને ઘરે જાય છે પાછા. કેવા એ ડરેલા હોય, કેવા સંસાર દુઃખથી પીડાયેલા હોય, કોઈ ધનમાં આસક્ત હોય, કોઈ કેવા સરાઉન્ડિંગથી આવેલા છે એમ, અને એ કેવા નિર્ભય થઈને જાય છે. નારાયણદાસનો પ્રસંગ આવે અંબાલાના કાયસ્થ બાલબોધનો આવે, બાલબોધ ગ્રંથ એને સંભળાયું ને, તો એ વિદ્યાર્થીને ભણાવતા નારાયણદાસ. એ વિદ્યાર્થી કૃષ્ણદાસ મેઘન ત્યાંથી નીકળ્યા કે ભાઈ આ ધંધો તું બંધ કર. અને તામસ હતા એટલે ઓલા વિદ્યાર્થીઓને ધમારતા હોતી. કૃષ્ણદાસ મેઘન કે આ ધંધો બંધ કર, નહીતર તું તારું દુઃખી થઈશ એમ. હું કરું એમાં તમારે શું વચ્ચે કહેવાનું છે. કૃષ્ણદાસ મેઘન તો દૈવી જીવ હતો એટલે કીધું, એ તો ચાલ્યા ગયા. થોડીક વાર થઈ તો એને કોઈ વિદ્યાર્થીને કંઈક પ્રોબ્લેમ થઈ તો એને ઓલી મારી તો ઓલો મૂર્છિત થઈ ગયો કે એના પ્રાણ ચાલ્યા ગયા. પછી પાછો કૃષ્ણદાસ મેઘનને ગોતતો આવે છે. પછી શ્રી મહાપ્રભુજી પાસે આવે છે. પછી મહાપ્રભુજીને એ વિનંતી કરે છે, શરણે લે છે. પછી મહાપ્રભુજી કહે છે કે આ તું રહેવા દે, આ છોડી દે, એમ બીજું કંઈક આજીવિકા કર. એટલે ત્યાં ઓલો જે વિદ્યાર્થીને પાટી મારી કે કંઈક માર્યું તો ત્યાં તો બેભાન થઈ ગયો અને દરવાજો બંધ કરીને મહાપ્રભુજી પાસે ગયા. પછી મહાપ્રભુજી એની પર કૃપા કરીને એને જીવતો કરે છે મને. એટલે રક્ષક કહેવાનું તાત્પર્ય, રક્ષક તો મહાપ્રભુજી જ છે. બધી બાજુથી રક્ષણ કરવાવાળા શ્રી આચાર્યજી જ છે. એમાં સચિત્રમાં એ જે બહુ સરસ પ્રસંગ આપ્યો છે, બધી સ્ત્રીઓ ગઈ ત્યાં નદી કિનારે તો ત્યારે ડટાઈ ગયો, એનું ભેખડ પડીને બહુ સુંદર પ્રસંગ એને આપ્યો છે. ગુજરાતના કપડવંશ પાસે ચોઈલા ગામની અંદર એક કૃષ્ણદાસ બ્રાહ્મણની સ્ત્રી એને માટી ખોદવા ગઈ હતી. બીજી બધી ઘણી સ્ત્રીઓ હતી,
અને ઉપરથી ભેખડ તૂટી પડવાથી માટીના ઢગલામાં બધી સ્ત્રી દબાઈને મરી ગઈ. શ્રી આચાર્યજી ત્યાં પધાર્યા બરોબર એટ એ ટાઈમ. એ જ સમયે ત્યાં રસ્તેથી શ્રી મહાપ્રભુજી પધારે છે અને બધા સેવકોને કીધું કે ભાઈ આમાં ઘણા બધા દબાઈ ગયા, તો બધાએ માટી ખસેડીને બધી સ્ત્રીઓને કાઢી એમ. તો એ પ્રકારે પછી એને વેદ મંત્રથી એ બધીને સજીવન કરી, એના પ્રાણની રક્ષા કરી, એટલે રક્ષક. તો પછી બીજી બધી હતી એ ભાગી ગયું. કૃષ્ણદાસની સ્ત્રી હતી એ મહાપ્રભુજીને શરણે આવી. જો દેવી જીવ હતી એટલે એ શરણે આવી કે ભાઈ આપે મારું જીવ બચાવ્યો, રક્ષણ કર્યું, તો આપ હવે મને શરણે લ્યો. તો એ રીતે મૃત્યુ ભયથી પણ રક્ષા કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એટલે રક્ષક છે એમ, પતિ અલૌકિક. અને પાછા એને સંસાર સાગરમાંથી નહીં ઉબારી, આમાંથી તો એને ઉબારી, પણ પાછું એને ભગવત સેવા કરી અને ભગવત પ્રાપ્તિ કરાવી છે એમ. તો શ્રી મહાપ્રભુજી સાચા પતિ છે, રક્ષક છે. એમાં અહીંયા બહુ સુંદર એના ચિત્ર પણ એટલા સરસ આપ્યા. જો સ્ત્રીઓ જે હતી એ દબાઈ ગઈ હતી, એમાંથી આ સ્ત્રી છે એને શરણે આવે છે મહાપ્રભુજીને. બીજી બધી ભાગી જાય કે જાન છૂટી, આવડી આ શરણે આવી. કારણ કે દેવી જીવ હતી અને એ એમ માનતી હતી કે મહાપ્રભુજી મારી રક્ષા કરી છે એમ. કારણ કે રક્ષક મહાપ્રભુજી છે. પતિ તો તુમ હી હો શ્રી વલ્લભ, પતિ તો તુમ હી હો મહારાજ. તો આ રીતે આપણે કીર્તન જોયું. આવતે વખતે હવે સમય થઈ ગયો છે, આગળના ટીકાકારોને આપણે આવતે વખતે અવગાન કરશું. આમાં શ્રીમદ ભાગવતજીના પણ શ્લોક છે. એમાં ભગવાન કહે છે કે મામેકમેવ શરણમ આત્મનમ સર્વદેહિનામ યાહિ સર્વાત્મ ભાવેન યાસ્યતે ય કુતો ભયમ. જે સર્વાત્મ ભાવથી મારે શરણે આવી જાય પછી એને કોઈ જાતનો ભય નથી રહેતો. જે ભગવાનને શરણે જાય છે એને પછી કોઈ જાતનો ભય નથી રહેતો, એટલે નિર્ભયતા એને પ્રાપ્ત થઈ જાય છે. તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી શ્રીજનોના અલૌકિક પતિ છે, રક્ષક છે, અને પોતે નિર્ભય હોય અને ભયભીત જે છે એની સર્વજનોની રક્ષા કરવામાં સમર્થ હોય છે, એવા પતિ શ્રી મહાપ્રભુજી જ છે. અને બધી બાજુથી આપણને પણ એવા નિર્ભય બનાવી દે છે આચાર્યજી. એટલે શ્રી ગોવિંદાસજી કહે છે કે પતિ તો તુમ હી હો મહારાજ, એકમાત્ર અમારા રક્ષક પતિ સ્વામી તો તમે જ છો. આશ્રયનું પદ બોલીએ સમાપન કરી. આવતે વખતે આગળની ટીકાનું અવગાહન કરશું. કૃપાદ્ર વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય પતિ. સર્વપ્રથમ આપણે ગાન ગોવિંદાજીના કીર્તનનું ગાન કરીને પછી આગળ કરશું. ગમ પરે મગ મદ સાની દ પ મગ રે સા કૃપાદ્રવૃષ્ટિ સંવૃષ્ટ. તમારમાં લીધું હતું. કૃપાદ્ર વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી. しプリエシュノ नो ノ 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 नो ノ
बात कृपाद्रग दृष्टि संहृष्ट दास दासी सुनो बात कृपाद्रग दृष्टि संहृष्ट दास दासी प्रिय सुनो बात कृपाद्रग दृष्टि संहृष्ट दास दासी प्रिय सुनो बात तिहारे सके दास दासी प्रिय सुनो बात तिहारे दर्श के कारण में तजे मात अरुतात दास दासी प्रिय सुनो बात और औरन कछु सुहात है मोहे अष्ट प्रहर निशिप्रात पर हो न जात दास दासी प्रिय सुनो बात ये ध्यान हृदय धरो मोपेर हो नाही न जात दास दासी प्रिय सुनो बात रंग मोही जिन जानी के प्रभु देहो दरस को रंग मोही जिय जानी के प्रभु देहु दरस को कीजे गोविंद को कृपा करी कर तिहारे दास दासी प्रिय सुनो बात
की जय गोविंद को कृपा करी कर तिहार गुण गान दासी प्रिय सुनो भाग कृपाद्र वृष्टि सौरुष दासी प्रिय सुनो भाग दासी प्रिय सुनो भाग तुम ही हो महाराज पति तो तुम ही हो महाराज तुम ही हो महाराज पति तो तुम ही हो महाराज वेद मर जाद तजियाम श्रीमुख दर्शन काजपति तो तुम ही हो महाराज लोक वेद मर्याद तजी हम लोक वेद मर्याद तजी हम श्रीमुख दर्शन आजपति तो तुम ही हो महाराज तीन भुवन में तिहारी कटुता पावत नाहि न कोई। तीन भुवन में तिहारी पटुता पावत नाहि न कोई। तिहारी कृपा कटाक्ष वृष्टि ते सौरजपति प्रिय होई पति तो तुम ही हो महाराज। हरि कृपा कटाक्ष वृष्टि ते सौब्रज प्रति प्रिय होय पति तो तुम ही हो महाराज। बोध पसारी करता विनंती अब के मोहि उद्धारो। हाँ गोद पसारी
करत हो विनती अब के मोहि उबारो एक बेरी करुणा करिके कहो गोविंद रंग हमारो पति तो तुम ही हो महाराज एक बेर करुणा करिके कहो गोविंद रंग हमारो पति तो तुम ही हो तुम ही हो महाराज पति तो तुम ही हो महाराज ગયા વખતે આપણે કીર્તનના અર્થ પણ જોઈ લીધા બે કીર્તન આજે કીર્તન છે કૃપા દ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય એમાં એક જે મહત્વની રહસ્ય છે એ છે કે બીજ ભાવ પ્રેમ આસક્તિ અને વ્યસન કૃપા દ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય સુનો બાત તો એમાં જે કૃપા છે કૃપાદ્રગ વૃષ્ટિ છે એ બીજ ભાવ છે કૃપાદ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય સુનો બાત તો એ જે કૃપારૂપી બીજ છે આપણામાં મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિ રૂપી એ બીજ ભાવ છે અને તિહારે દરસ કે કારણ તજે માત અરુતાત તો એ સ્નેહાદ રાગ વિનાશ સ્યાદ એટલે ભગવાનમાં મહાપ્રભુજીમાં સ્નેહ થવાથી બીજા બધા પદાર્થોમાંથી રાગનો નાશ એટલે બીજ ભાવ પછી પ્રેમ એ પ્રેમનું સ્ટેજ છે કે આચાર્યજીના દર્શન કરવાથી બીજામાંથી આસક્તિ દૂર થવી તજે માતરુ તાત અને ઓર ન કચ્છું સુહાત મોહે અષ્ટપ્રહર નિશિપ્રાત બીજું કંઈ સુહાવું નહીં એટલે આસક્તિ આસ્યાદ ગૃહ અરુચિ ગૃહસ્થાનામ બાધકત્વ અનાત્મત્વંચ ભાસતે એ વાત અહીંયા આસક્તિની બતાવી છે ગોવિંદાજીએ કે ઓર ન કચ્છું સુહાત મોહે અષ્ટપ્રહર દિનપ્રાત નિશિપ્રાત એ આસક્તિનું સ્ટેજ છે અને પછી છેલ્લે યેહી ધ્યાન હૃદય ધરો મોપે રહ્યો ન જાય તો મોપે રહ્યો ન જાય વ્યસન આપના વગર આપના ગુણગાન વગર આપના ધ્યાન વગર આપના દર્શન વગર મારાથી રહી ન શકાય એ વ્યસન છે એટલે સ્ટેપ બાય સ્ટેપ બીજ ભાવ પ્રેમ આસક્તિ અને વ્યસન કારણ કે રહ્યો ન જાય તો એ રહ્યો ન જાય એટલે વ્યસનની વાત બતાવી છે અને રંક મોહે જીએ જાની કે પ્રભુ દેહો દરસ કો દાન કીજે ગોવિંદ કો કૃપા કરી કરે તિહારો ગુણગાન એટલે શ્રી મહાપ્રભુજીનું દર્શન થવું એ સાધન નિરોધ છે અને છેલ્લી લીટીમાં જ્યારે ભક્ત પણ આચાર્યજીના ગુણગાન કરતો થઈ જાય ત્યારે ફલ નિરોધ છે તો ચાર વાત બતાવી બીજ ભાવ પ્રેમ આસક્તિ વ્યસન સાધન નિરોધ અને ફલ નિરોધ મહાપ્રભુજીનું દર્શન થવું એ સાધન નિરોધ છે અને દર્શન થયા પછી આપણે મહાપ્રભુજીમાં આસક્ત થવું ગુણગાન કરવા મહાપ્રભુજીની વાણીનો ઉગાન એ ફલ નિરોધ છે એ ગયા વખતે રહી ગયું હતું એટલે થોડું આજે એને
અવગાહન કરી લઈએ. ગયા વખતે આપણે કૃપાદ્રક વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય એ નામનું અવગાહન કર્યું હતું. થોડું વિહંગાવલોકન કરી લઈએ આપણે ગયા વખતનું. કૃપાદ્રક વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય, એમાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે આગળનું નામ જે હતું પદ્મદલાયત વિલોચન, તો શ્રી મહાપ્રભુજીના નયનો છે એ કમળના પાંખડી જેવા વિશાળ છે. તો શ્રી મહાપ્રભુજીના નયનોના સ્વરૂપનું, નેત્રોનું વર્ણન કરીને પોતાના ભક્તને એવોનું કાર્ય ભાઈ એ નય જે કૃપાદ્રક પદ્મદલાયત વિલોચન નેત્ર છે શ્રી મહાપ્રભુજીના, એ શું કાર્ય કરે છે? તો ગોકુલનાથજી કહે છે કે કૃપાદ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ કૃપારૂપી દ્રષ્ટિની વૃષ્ટિ કરે છે ભક્તો ઉપર. એ પદ્મદલાયત વિલોચન કાર્ય શું કરે છે? તો કે નિજજનો ઉપર કૃપાની વૃષ્ટિ કરી અને એને આનંદિત કરે છે. અને એવા આનંદિત થયેલા જે નિજજનો છે, દાસ દાસીઓ છે, એને શ્રી મહાપ્રભુજી અત્યંત પ્રિય છે, એ નામથી કહે છે. તો કૃપાદ્રકનો અર્થ શ્રી ગોકુલનાથજી કરે છે કે કૃપાવાળી જે દ્રષ્ટિઓ છે, એટલે કૃપા કટાક્ષ છે, તેવી જેમની કૃપા કટાક્ષો અને તેમની જે વૃષ્ટિ છે એટલે વૃષ્ટિઓ છે. વૃષ્ટિ એટલે કાયમનું વરસવું, નિરંતર વરસતી છે. મહાપ્રભુજીની જે નેત્રો છે એ આજે વર્ષે કાલે ન વર્ષે એવું નથી, નિરંતર નિજજનો ઉપર કૃપા વરસાવતા જ રહે છે. શ્રી ગોકુલનાથજી કહે છે કે એ જે વૃષ્ટિ છે, કૃપારૂપી દ્રષ્ટિની વૃષ્ટિ છે, એ હંમેશાને માટે વરસે છે અને સર્વ તરફથી નિજજનોને ભરપૂર કરી દે છે, આપલાવિત કરી દે છે. અને એને કારણે નિજજનો સંવૃષ્ટ થઈ જાય છે. સંવૃષ્ટ થઈ જાય એટલે ઘણા આનંદ પામી જાય છે. અને આનંદ પામેલા એવા જે દાસ દાસીઓ છે એ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને અત્યંત પ્રિય છે. હવે જો આ સાધન નિરોધ છે, કૃપારૂપી દ્રષ્ટિની વૃષ્ટિથી આનંદિત થયેલા દાસ દાસીઓ મહાપ્રભુજીને પ્રિય છે, એ સાધન નિરોધ છે. એ દ્રષ્ટિથી થતા હર્ષને અહીંયા સંવૃષ્ટ ઉપર ઉપસર્ગ લગાડ્યો છે. કૃપાદ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ, તો સંવૃષ્ટ એટલે ઘણો બધો, હર્ષને અહીંયા સૌ એટલે ઘણો કહ્યો. એટલે એમ જણાવ્યું છે કે એનાથી સેવકોની અંદર થયેલું જે આર્દ્રપણું છે એ કોઈ રીતે કોઈ પણ સમયે નાશ નથી પામતો એમ. એટલે જે મહાપ્રભુજીની કૃપારૂપી દ્રષ્ટિની વૃષ્ટિથી જે આર્દ્ર બનેલા રહે છે ભક્તો, ભગવાનના રૂપ, સેવા, કથા, ગુણગાન, લીલા ચિંતન, એમાં જે આર્દ્ર બનેલા રહે છે એ હંમેશા રહે છે. તો આર્દ્રપણું છે એ કોઈ સમયે નાશ નથી પામતું એમ. એવું આર્દ્રપણું મહાપ્રભુજીની કૃપારૂપી દ્રષ્ટિની વૃષ્ટિથી થાય છે નિજજનોમાં. અથવા બીજો અર્થ કરે છે કે કૃપાવાળી દ્રષ્ટિઓથી ઘણો આનંદ પામેલા દાસો અને દાસીઓ પ્રિય છે જેમને, એવા શ્રી મહાપ્રભુજી છે. તો અહીંયા ફલ નિરોધ બતાવ્યો છે. જો કે મહાપ્રભુજીને દાસ દાસીઓ પ્રિય છે, કૃપારૂપી દ્રષ્ટિની વૃષ્ટિથી આનંદિત થયેલા દાસ દાસીઓ મહાપ્રભુજીને પ્રિય છે, એ સાધન નિરોધ છે. અને કૃપારૂપી દ્રષ્ટિની વૃષ્ટિથી આનંદ પામેલા દાસ દાસીઓને મહાપ્રભુજી પ્રિય છે, એ ફલ નિરોધ છે. સમજાણ? કૃપારૂપી દ્રષ્ટિની વૃષ્ટિથી આનંદિત થયેલા દાસ દાસીઓ જ્યારે મહાપ્રભુજીને પ્રિય લાગે તો એ સાધન નિરોધ છે. અને કૃપારૂપી દ્રષ્ટિની વૃષ્ટિથી આનંદિત થયેલા દાસ દાસીઓને મહાપ્રભુજી પ્રિય લાગે તો એ ફલ નિરોધ છે. જેમ આપણા ઘરની અંદર ઠાકોરજીનું પધારવું એ સાધન નિરોધ છે. અને આપણે જ્યારે ભગવત સેવા કરી રહ્યા છીએ, પ્રપંચ ભૂલીને ભગવદ આસક્ત થઈ ગયા તો એ ફલ નિરોધ છે. તો એ જ રીતે અહીંયા આ વાત, આ રહસ્ય અહીંયા ગોકુલનાથજીએ સમજાવ્યું છે કે સાધન મહાપ્રભુજી બે રીતે સમજાવ્યું, સાધન નિરોધ અને ફલ નિરોધ એમ. કે ભાઈ મહાપ્રભુજીને નિજજનો પ્રિય છે એ સાધન નિરોધ છે, પણ નિજજનોને કૃપારૂપી દ્રષ્ટિની વૃષ્ટિથી આનંદિત થયેલા નિજજનોને શ્રી મહાપ્રભુજી પ્રિય લાગવા માંડી ગયા તો એ ફલ નિરોધ છે.
એટલે ગોવિંદાસજીએ કીધું ને કે તિહારે દરસ કે કારણ મેં તજે માત અરુતાત ઓર ન સુહાય મોહે અષ્ટ પ્રહર નિશિપ્રાત, કે ભાઈ રાત દિવસ બસ આપનું જ હું ચિંતન કર્યા કરું તો ફલ નિરોધ થઈ ગયો ને. યહી ધ્યાન હિરદે ધરો મોપે રહ્યો ન જાય તો ફલ નિરોધ છે. કે ભાઈ નિજજનો જ્યારે મહાપ્રભુજી વગર રહી ન શકે તો એ ફલ નિરોધ છે, અને મહાપ્રભુજી નિજજનો વગર રહી ન શકે તો સાધન નિરોધ છે. એ રહસ્ય અહીંયા શ્રી ગોકુલનાથજી આપણને સમજાય. હા હા, તો એ ફલ નિરોધ છે. બીજા ટીકાકારોને આપણે આ નામ જોયું હતું, થોડુંક એનું પણ રિવિઝન કરી લઈએ, આપણને દ્રઢ થઈ જાય મહાપ્રભુજીનું આ નામની. શ્રી રઘુનાથજી એવા કૃપાદ્રક વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય ને એ રીતે સમજાવી છે કે આપની કૃપાપૂર્વકની જે દ્રષ્ટિ છે તે ભક્તોના તાપને દૂર કરે છે. કયો તાપ? તો કે સહસ્ર પરિવત્સરનો જે તાપ છે એને દૂર કરે છે. કૃપાદ્રક સ એવ ભક્ત તાપ નાશકત્વાય વૃષ્ટિ તન્માત્રેણ એવ સમ્યક હૃષ્ટ આનંદપૂર્ણ ય દાસ દાસ્ય યે દાસાહ દાસ્ય ચ તેસામ તાસામ ચ પ્રિય તા પ્રિયા યસ્ય ઇતિ વા. એટલે રઘુનાથજી એમ કહે છે કે ભાઈ આપની કૃપાપૂર્વકની જે દ્રષ્ટિ છે તેથી ભક્તોના તાપને એ દ્રષ્ટિ છે એ દૂર કરે છે, જે સહસ્ત્ર પરિવત્સરનો તાપ છે ભગવાનને મળવાનો. તો એ જે તાપને દૂર કરવાવાળી શ્રી મહાપ્રભુજીની કૃપાપૂર્વકની દ્રષ્ટિ છે. તેથી સમ્યક પ્રકારે એટલે સારી રીતે સર્વોત્કૃષ્ટ રીતે આનંદપૂર્ણ જે દાસ દાસીઓ છે એ એમને પ્રિય છે એવા શ્રી મહાપ્રભુજી છે. એટલે દાસ દાસીઓ આચાર્યજીને પ્રિય છે એવા શ્રી મહાપ્રભુજી છે. શ્રી ગોપેશ્વરજીએ બહુ સુંદર વાત સમજાવી હતી કે કૃપાદ્રક વૃષ્ટિ સંવૃષ્ટ એટલે નિરંતર આપની દ્રષ્ટિ ભગવદ રસથી આર્દ્ર રહે છે અને કટાક્ષ વિક્ષેપ પાડી છે, અને ભગવદ રસના અનુભવથી બાહ્યાભ્યાંતર પરમાનંદ રસથી પૂર્ણ થઈ જાય છે, અને તેને કૃપાદ્રક એટલે કૃપા દ્રષ્ટિ કરવા વાળું જે સ્વરૂપ છે એ સ્વરૂપનો જે રસાનુભવ નિજજનોને થઈ જાય છે, અને તે રસાનુભવથી નિજજનો છે એ બાહ્યાભ્યાંતર પરમાનંદ રસથી પૂર્ણ કરી દે છે. મહાપ્રભુજી એને એવી કૃપારૂપી દ્રષ્ટિની વૃષ્ટિથી શું કરે છે? બાહ્ય અને આંતર એટલે બાહ્યાભ્યાંતરથી ભગવદ રસથી આપ્લાવિત કરી દે છે. એટલે આપણે ત્યાં બાહ્યાભ્યાંતરનો ભેદ નથી. શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિમાં ભીતર પ્રેમના રૂપમાં એટલે ભક્તિના રૂપમાં પણ પ્રભુ જ બિરાજે છે, અને બાહ્ય પણ ભજનીના રૂપમાં ભજની સ્વરૂપના રૂપે ઠાકોરજી બિરાજે છે. એ રીતે ભક્તિના રૂપમાં આંતર બિરાજે છે. તો આ બંને રીત થાય, બે સાયક્લિકલ ચાલે બાહ્યાભ્યાંતર, ત્યારે એ પરિપૂર્ણ થાય છે. એટલે એ સંહર્ષ થાય છે, એક સંહર્ષ પ્રગટ થાય છે, એટલે આનંદ પ્રગટ થાય છે. ક્યારે? બાહ્યાભ્યાંતરનું સાયકલ ચાલે ત્યારે. એમ પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે, જે વાત મહાપ્રભુજી ભાગવતાર્થ નિબંધમાં કહે છે. તો બાહ્યાભ્યાંતર પરમાનંદ રસથી આપ્લાવિત કરી દે છે શ્રી મહાપ્રભુજી, સંવૃષ્ટ કરી દે છે એને દાસ દાસીઓને, અને એવા દાસ દાસીઓ શ્રી મહાપ્રભુજીને અત્યંત પ્રિય છે, અને મહાપ્રભુજી પણ એવા દાસ દાસીઓને પ્રિય છે. પછી એક બહુ સુંદર વાત કરી છે શ્રી ગોપેશ્વરજીએ. એ દાસ દાસીઓ કોણ? તો એતેન એતદ્રસ પૂર્ણત્વમ ગૃહદાસ દાસી નામે ન અન્ય સામિતિ. જે ગૃહદાસો છે એની વાત અહીંયા છે. ગૃહદાસો એટલે જે આ ઘર છે એની અંદર ઠાકોરજી બિરાજે, એ ઘર પ્રભુનું છે, તો આપણે એના ગૃહદાસ છીએ. આપણા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો આપણે ગૃહદાસ થઈ શકીએ ને.
હવેલીમાં તમે સેવા કરવા જાઓ તો ગૃહદાસ ક્યાંથી કહેવો? ગૃહ બીજાનું છે. આપ જ્યાં ગૃહ હોય, જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, તો આપણું ગૃહ છે, આપણા ઠાકોરજીનું ગૃહ છે, એના આપણે સેવા કરીએ છીએ તો ગૃહદાસ બની ગયા. તો ઠાકોરજીનું ઘર કયું? જે આપણું ઘર છે એ આપણા પ્રભુનું ઘર છે. નંદ નંદન કર ઘર કો ઠાકોર, આપ હોય રહે ચેરો, યામે કहाँ ઘટેગો તેરો. દયારામભાઈ કે ને, તો આપણું જે આપણે ગૃહદાસ કહેવાશું, કે જ્યાં આપણું ઘર હશે ત્યાં ગૃહદાસ કહેવાશું. એટલે અને આવો જે સંઘર્ષ છે, સમજો, આવો બાહ્યાભ્યંતર જે સંઘર્ષ છે, ભગવદ આનંદ છે, બાહ્યાભ્યંતર આવો સમૃષ્ટ, એ કોને પ્રગટ થશે? તો કે ગૃહદાસ દાસીઓને થશે, ન અન્ય સામ. બીજાને આવો સંઘર્ષ પ્રગટ થશે નહીં. આવો જે ભગવદ આનંદ મહાપ્રભુજીની કૃપારૂપી દ્રષ્ટિની વૃષ્ટિથી જે આનંદ જે સમૃષ્ટ પ્રગટ થશે, એ કોને પ્રગટ થશે બાહ્યાભ્યંતર? તો કે ગૃહદાસ દાસી નામ એવ ન અન્ય સામ. આ રસની પ્રાપ્તિ કોને થશે? જે ગૃહદાસ છે એને થશે, બધાને નહીં થાય. આ બાહ્યાભ્યંતર સંવૃષ્ટતા નિજજનોને પ્રગટ થશે, ગૃહદાસોને પ્રગટ થશે, બધાને નહીં થાય. અને પછી ગોપેશ્વરજી એ વાત સમજાવે છે કે જેવી રીતના ગરમીના દિવસો હોય ત્યારે બધા અત્યંત દુઃખી થઈ જાય, એમ બધા જીવજંતુઓએ, પરંતુ વરસાદ આવશે એવી આશાથી એ લોકો જીવે છે. એવી રીતના આ તો એક દ્રષ્ટાંત આપ્યું. એટલે તાત્પર્ય એ છે કે ભાઈ દૈવી જીવો પણ એ રીતે સહસ્ત્ર પરિવત્સરથી વિરહ દુઃખથી તપેલા છે. પણ જ્યારે મહાપ્રભુજીનો એને સંયોગ થાય, એટલે કૃપારૂપી દ્રષ્ટિની વૃષ્ટિથી, એટલે કૃપા દ્રષ્ટિમાંથી અમૃતની વર્ષા થાય મહાપ્રભુજીના પદ્મદલાયત વિલોચન દ્વારા, તો એ વરસાદને કારણે એને ઠાકોરજીનો સાક્ષાત સંબંધ થાય છે. મહાપ્રભુજીની કૃપારૂપી દ્રષ્ટિની વૃષ્ટિથી નિજજનોને જે તપેલા છે આ સહસ્ત્ર પરિવત્સરના તાપથી, એને મહાપ્રભુજી શું કરશે? ઠાકોરજીનો સાક્ષાત સંબંધ કરાવશે. અને સાક્ષાત સંબંધ થવાને કારણે પછી મહાપ્રભુજી દાસ દાસીઓનો પ્રભુનો સાક્ષાત સંબંધ કરાવે છે. એટલે એને જે તાપ છે સહસ્ત્ર પરિવત્સરનો પ્રભુ સંબંધી, એને એ દૂર કરે છે અને એને બાહ્યાભ્યંતર શીતલતા પ્રદાન કરે છે. સેવા દ્વારા બાહ્ય અને કથા ગુણગાન દ્વારા અંતરેમ. એટલે સેવા દ્વારા બાહ્ય સંયોગ અને લીલાનું શ્રવણ કીર્તન સ્મરણ દ્વારા આંતર સંયોગ. એવી રીતના એને શીતલતા પ્રાપ્ત કરાવે છે શ્રી મહાપ્રભુજી, અને સર્વેન્દ્રિયથી કરાવે છે. સર્વેન્દ્રિયોમાં એવી શીતલતા એને પ્રાપ્ત થાય છે કે ભાઈ દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા કૃતિ ગતિ સદા શ્રવણમ કીર્તનમ સ્પષ્ટમ પુત્રે કૃષ્ણ પ્રિય રતિ. તો જો સર્વેન્દ્રિયો દ્વારા આપણને શ્રી મહાપ્રભુજી એવો ભગવદ રસ કે ભગવદ આનંદને આપણે લઈ શકીએ એવી સંવૃષ્ટતા પ્રાપ્ત કરાવે છે. એટલે અહીંયા શ્રી ગોપેશ્વરજી કહે છે કે પશ્ચાત પ્રભુ સંબંધે જાતે સમ્યક હર્ષયુક્તા ભવંતી એવમ સતી દાસીનામ પ્રિય એવ ભવતી પ્રિયોપી અસાધારણ. એટલે પ્રિય આજે છે ને કાલે નથી એવું નહીં, પણ અસાધારણ પ્રિય છે. હંમેશાને માટે દાસ દાસીઓ મહાપ્રભુજીને પ્રિય છે, અને શ્રી મહાપ્રભુજી પણ દાસ દાસીઓને માટે અસાધારણ પ્રિય છે, હંમેશાને માટે પ્રિય છે. અને પ્રભુ પણ એને એવો અનુભવ કે એવો આનંદનું દાન કરશે. જે દાસ દાસીઓ મહાપ્રભુજીને પ્રિય બની ગયા, એને પ્રભુ પણ એવો રસાનુભાવ કરાવશે. ત્યાર પછી આપણે હરિરાયજીની ટીકા જોઈ હતી કે કૃપાદ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય. એમાં શ્રી હરિરાયજીએ દાસી ભાવે ને પ્રિયા યસ્ય ઇતિ ભાવ, કે ભાઈ અહીંયા એવો દાસી ભાવ, જેને સમર્પણનો ભાવ આપણે જોયો હતો ને, કે ભાઈ હું પ્રભુ માટે છું એમ, તો એવા દાસ દાસીઓ પ્રિય છે. પછી એને ભાગવતજીના આપણને શ્લોકો આપ્યા હતા કે ભાઈ દાસની અંદર ગોપો લીધા હતા. ગોપો ભગવાનની સેવા કરે. ઠાકોરજી જ્યારે થાકી જાય તો તરુમૂલ કૃતા શેષ તલ્પસાઈ સખીસ્તુતા, કે વૃક્ષના મૂળમાં બધા ગોપોના ખોડામાં ઠાકોરજી પોતાનું મસ્તક રાખીને પોડે છે. કોઈ ગોપ એને
ચરણ દબાવે છે, કોઈ ગોપ પંખો કરે છે, તો આ દાસો કઈ રીતે પ્રભુની સેવા કરે છે એ વાત. અને દાસીઓમાં વ્રજભક્તોનો સંદર્ભ આપણે ગયા વખતે શ્રીમદ ભાગવતમાંથી જોયો હતો કે વ્રજભક્તો પણ ઠાકોરજીની એ રીતે સેવા કરતા હતા. એ રીતે અહીંયા દાસ અને દાસીઓ જે પ્રભુ સેવામાં પરાયણ છે એવા મહાપ્રભુજીને પ્રિય છે, અને મહાપ્રભુજી પણ એવા નિજજનોને પ્રિય છે. ત્યાર પછી વદરાનંદ દાસજીની જોઈ હતી, લેખકારની આપણે નહોતી જોઈ. એમાં પાણીનીના સૂત્રોને એ સેન્સથી વ્યાકરણના કોન્ટેક્સથી એણે સમજાવ્યું છે. વદનાનંદ દાસજી એ વાત આપણને સમજાવી હતી કે સંવૃષ્ટાનામ પ્રિયત્વ કથનેન કૃપયા સ્વત એવ તેષુ હર્ષમ ઉત્પાદયતિ પશ્ચાતે પ્રીતિમ કુર્વન્તિ ઇતિ કૃપા પ્રીત્યો અન્યોન્યાશ્રયો નિવારિત. એટલે અહીંયા પ્રીતિને કારણે, કૃપાને કારણે પ્રીતિ થાય છે કે પ્રીતિને કારણે કૃપા થાય છે, અન્યોન્ય આશ્રયનું અહીંયા નિવારણ કર્યું છે વદરાનંદ દાસજીએ. એટલે કૃપાદ્ર વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિયપતિ. તો કૃપારૂપી દ્રષ્ટિની વૃષ્ટિથી સંવૃષ્ટ થયેલા દાસ દાસીઓ, આનંદિત થયેલા દાસ દાસીઓ શ્રી મહાપ્રભુજીને પ્રિય છે. એમ કહેવાથી શ્રી આચાર્યજી કૃપા દ્વારા પોતાના દાસ દાસીઓની અંદર સ્વતઃ હર્ષ પ્રગટ કરે છે. એ કીધું ને, સ્વતઃ એવ તેષુ હર્ષમ હૃષ્ટાનામ પ્રિયત્વ કથનેન કૃપયા સ્વત એવ તેષુ હર્ષમ ઉત્પાદયતિ પશ્ચાત તે પ્રીતિમ કુર્વન્તિ ઇતિ કૃપા પ્રીત્યો અન્યોન્યાશ્રયો નિવારિત. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપારૂપી દ્રષ્ટિની વૃષ્ટિથી આનંદિત થયેલા દાસ દાસીઓ છે એ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને પ્રિય છે. અને એમ કહેવાથી શ્રી આચાર્યજી મહાપ્રભુજી કૃપા દ્વારા પોતાના દાસ દાસીઓની અંદર સ્વતઃ એવો હર્ષ, એવો આનંદ પ્રગટ કરે છે. અને પછી એટલે કૃપા થઈ જાય પછી શ્રી મહાપ્રભુજીમાં એને એવો સ્નેહ કે એવો એને ઠાકોરજીમાં એવો પ્રેમ પ્રગટ થાય છે. તો અહીંયા કૃપા અને પ્રેમ એ અન્યોન્યાશ્રિત નથી એમ. એટલે કૃપાના કારણે પ્રેમ કે પ્રેમના કારણે કૃપા એવો કોઈ અન્યોન્યાશ્રય નથી એમ. કૃપાના કારણે પ્રેમ કે પ્રેમને કારણે કૃપા એવું અન્યોન્યાશ્રિત એક દોષ છે, એવો અહીંયા દોષ નથી. પરંતુ કૃપા જ અહીંયા મુખ્ય કારણ છે, પ્રેમ એનું કાર્ય છે. એટલે ભક્તિ માર્ગસ્ય કથના પુષ્ટિરસ્તિથી નિશ્ચય, જે આપણે ગયા વખતે જોયું હતું કે ભાઈ ભક્તિ જે છે એ ભગવાનની પુષ્ટિને કારણે જ થાય છે. એટલે અહીં કોઈ અન્યોન્યાશ્રિત નથી કે કૃપાના કારણે પ્રીતિ કે પ્રીતિને કારણે કૃપા. કારણ કે પ્રીતિ જે છે આપણને એવું લાગે કે જીવકૃત ધર્મ છે એમ, અને કૃપા આપણને એવું લાગે કે ભગવતકૃત ધર્મ છે, એવું લાગે ને. એટલે કૃપા છે એ ભગવાનમાં પ્રગટ થાય ને, અને પ્રીતિ છે એ આપણામાં પ્રગટ થાય. એટલે આપણને કૃપા છે એ પરમાત્માગત હેતુ લાગે, અને પ્રીતિ છે એ સ્વગત હેતુ લાગે. એટલે આપણામાં પ્રગટ થઈ એટલે આપણને એવું લાગે કે કોઈક આપણો ધર્મ હશે, પરંતુ એવું નથી. કૃપા અને પ્રીતિ બંને પરમાત્માગત જ છે એમ, બે પરમાત્માની જ વાત છે. કારણ કે આપણામાં પ્રેમ પ્રગટ થયો પ્રભુ પ્રત્યેનો, એને મહાપ્રભુજી પ્રેમને ભગવદ રૂપ માને છે. તો કૃપા અને પ્રીતિ જે છે એ બે પરમાત્માગત હેતુ જ છે, જીવગત હેતુ નથી એમ. એટલે અન્યોન્યાશ્રિતનો દોષ નહીં લાગે. અહીં કીધું ને, અન્યોન્યાશ્રયો નિવારિત, જે અન્યોન્યાશ્રયનો દોષ છે એનું અહીંયા નિવારણ કર્યું છે. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિની વૃષ્ટિથી સંતુષ્ટ થયેલા દાસ દાસીઓને શ્રી મહાપ્રભુજી પ્રિય છે.
તો એટલે અહીંયા એ કૃપા કારણ છે અને એને કારણે એવો ભગવત પ્રેમ પ્રગટ થાય છે, એટલે અન્યોન્યાશ્રિત નથી એમ. તો આ રીતે આપણે ગયા વખતે કૃપાદ્રગ વૃષ્ટિ સંવૃષ્ટ દાસ દાસી પ્રિય, અને હવે આવે છે પતિ. પતિનો અર્થ થાય રક્ષ.